નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વર્લ્ડ ઇનબોક્સ એકેડમીની યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. આપણે મળતા રહીએ છીએ ઇકોનોમી વીકલી કરંટ અફેરમાં, જેમાં અઠવાડિયા દરમિયાન દેશ અને દુનિયામાં જે અર્થતંત્ર સંબંધિત મહત્વની ખબર હોય છે એમને આપણે પરીક્ષાના પર્સપેક્ટિવથી ચર્ચા કરીએ છીએ. તો આપણે કહીએ છીએ ઇકોનોમી વીકલી કરંટ અફેર, પણ થોડા વચ્ચેના સમય માટે આપણે વિડીયો અપલોડ નહોતો થયો, તો એના કારણે આપણે 2 વીકનું એક સાથે કરીએ છીએ. તો આપણે કન્ટિન્યુટી બની રહી છે. કદાચ વિડીયો અપલોડ ના પણ થાય તો જ્યારે પણ અપલોડ થશે તો જે પણ મિસ થઈ ગયેલું છે દરેક વસ્તુને આપણે કવર કરી લેશું. તો આ છે પાર્ટ 13. આ વિડીયો છે અને પીડીએફ તમને મળી જશે આ ટેલિગ્રામ ગ્રુપમાં. આ અઠવાડિયા દરમિયાન કેટલાક મહત્વની ખબરો જે ચર્ચામાં હતી એમાં છે એક યુપીઆઈ પેમેન્ટ. જો વિદ્યાર્થી મિત્રો, મોનેટરી પોલિસી કમિટી દર 2 મહિને મળતી હોય છે, આપણે બધાને ખબર છે. જ્યારે મોનેટરી પોલિસી કમિટી મળે છે ત્યારે રેપો રેટ, રિવર્સ રેપો રેટમાં જે ફેરફાર કરે છે એના સિવાય પણ કેટલાક મહત્વના જે ફેરફાર હોય છે નાણાકીય સિસ્ટમમાં એ પણ લાગુ થતા હોય છે. તો છેલ્લી મોનેટરી પોલિસી કમિટી મળેલી એમાં 3-4 મહત્વના ફેરફારો કરેલા છે. એક તો એ જોવાના છે. એક તો યુપીઆઈ પેમેન્ટ છે એની લિમિટમાં ફેરફાર થયેલો છે. પછી એક નવી સિસ્ટમ આવી છે યુપીઆઈની અંદર, યુપીઆઈ સર્કલ ડેલિગેટેડ પેમેન્ટ. તો એ વસ્તુ જોશું. પછી આપણે ચેક હોય છે એમાં ચેક ટ્રંકેશન સિસ્ટમ કરીને આવે છે, શું છે એ આપણે સમજીશું અને એમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. એના સિવાય આપણે વિયેતનામમાંથી સ્ટીલની આયાત કરીએ છીએ, એમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી. તો એન્ટી ડમ્પિંગ ડ્યુટી શું છે, કાઉન્ટર વેલિંગ ડ્યુટી શું છે, એ કઈ રીતે લગાવવાની હોય છે, એ બધી વસ્તુ પર આપણે ચર્ચા કરીશું. સ્ટીલ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી એ આપણે પરીક્ષાના પર્સપેક્ટિવથી મહત્વનું નથી, પરંતુ એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગે છે તો કન્સેપ્ટ શું છે એ આપણા માટે મહત્વનું છે. તો એના ઉપર આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. પછી વર્ષ પૂરું થાય ત્યારે ઇમ્પોર્ટ એક્સપોર્ટના બધા ડેટા જારી થતા હોય છે. તો આપણે કઈ વસ્તુમાં એક્સપોર્ટમાં કેવું પ્રદર્શન હતું, ઇમ્પોર્ટમાં કેવું પરફોર્મ કર્યું છે, એ બધી વસ્તુ આપણે જોતા હોઈએ છીએ. તો ભારત છે છેલ્લા થોડા વર્ષોથી 2017થી સ્ટીલનો એક્સપોર્ટર હતો, નેટ એક્સપોર્ટર. એટલે કે આપણે કોઈ પણ વસ્તુ હોય છે ને ઇમ્પોર્ટ પણ કરતા હોઈએ છીએ, સાથે એક્સપોર્ટ પણ કરતા હોઈએ છીએ. પરંતુ 2017થી અત્યાર સુધી શું હતું, જેટલો આપણે ઇમ્પોર્ટ કરતા હતા સ્ટીલનો એના કરતાં એક્સપોર્ટ વધારે કરતા હતા. પરંતુ આ છેલ્લા નાણાકીય વર્ષની અંદર, નાણાકીય વર્ષ 2023-24ની અંદર આપણે જેટલો સ્ટીલનો એક્સપોર્ટ કર્યો છે એના કરતાં ઇમ્પોર્ટ વધારે કર્યું છે. તો આપણે નેટ એક્સપોર્ટરમાંથી નેટ ઇમ્પોર્ટર બની ગયા છીએ. તો એના ઉપર થોડી ચર્ચા કરીશું. એક શબ્દ થોડા સમયથી ચર્ચામાં છે, ઈએન કેરી ટ્રેડ. આવો શબ્દ છે પરીક્ષામાં પૂછાઈ શકે, આ મહત્વનો આઈએમપી સવાલ બની શકે. અને પછી એક છે કૃષિ અર્થશાસ્ત્રીઓની આંતરરાષ્ટ્રીય પરિષદ, જે ભારતમાં આ સમિટ જે પરિષદ છે બીજી વખત મળેલી છે. તેના ઉપર પણ આપણે ચર્ચા કરીશું. પીડીએફ તમને મળી રહેશે. અને આપણે પહેલી ખબર છે કે આપણે યુપીઆઈ પેમેન્ટની લિમિટમાં વધારો કર્યો છે. પહેલાં તો આપણે એ ખબર હોવી જોઈએ કે યુપીઆઈ પેમેન્ટ એટલે શું. યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. યુપીઆઈ છે એક પેમેન્ટ પ્રણાલી છે. આપણે બધા ગૂગલ પે, ફોન પે આવી કોઈ એક એપ્લિકેશનનો યુઝ કરતા હોય છે. તો એપ્લિકેશનની અંદર જે પેમેન્ટ સિસ્ટમ જે બનાવવા માટે જે ટેકનોલોજીનો યુઝ કરવામાં આવે છે યુપીઆઈ ટેકનોલોજી છે. તો યુપીઆઈ શું છે, પેમેન્ટ મિકેનિઝમ છે. કોને બનાવેલી છે? એક આપણે સંસ્થા છે એનપીસીઆઈ કરીને, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આ સંસ્થા કોને બનાવેલી છે? આ સંસ્થા બનાવેલી છે આરબીઆઈ અને બેંકોનું એક એસોસિએશન છે. એટલે કે આરબીઆઈ અને બેંકોના એસોસિએશને મળી ને 2008ની અંદર એક સંસ્થા બનાવેલી છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આ એનપીસીઆઈનું કામ શું છે? એનપીસીઆઈનું કામ છે કે ભારતની અંદર ડિજિટલ પેમેન્ટ અને ઓફલાઈન પેમેન્ટ, એટલે દરેક પ્રકારની પેમેન્ટ સિસ્ટમ છે એને વધારે સરળ બનાવવાની છે. તો પેમેન્ટ સિસ્ટમને વધારે સરળ બનાવવાના ભાગરૂપે યુપીઆઈની, આપણે યુપીઆઈથી બધા વાકેફ છીએ, તો યુપીઆઈ એ કોને લાગે કરી છે? તો એનપીસીઆઈએ લાગુ કરી છે. તો અત્યારે ચર્ચામાં કેમ છે? અત્યારે ચર્ચામાં એટલે છે કે યુપીઆઈ પેમેન્ટની લિમિટમાં વધારો કર્યો છે. તમે ક્યારેક જોયું હશે કે એક દિવસની અંદર અમુક ટ્રાન્ઝેક્શન કરતાં વધારે ટ્રાન્ઝેક્શન જો યુપીઆઈ દ્વારા ફોન પે, ગૂગલ પે એપ્લિકેશનથી કરેલા હશે તો તમને એવું બતાવશે કે આજની લિમિટ પૂરી થઈ ગઈ છે. એક તો તમે 20 કરતાં વધારે ટ્રાન્ઝેક્શન એક દિવસમાં કરશો તો પણ લિમિટ પૂરી થઈ જશે. આના સિવાય એક દિવસમાં 1 લાખથી વધારેનું ટ્રાન્ઝેક્શન કરશો તો પણ લિમિટ પૂરી થઈ જશે. હા, અમુક બેંકો પ્રમાણે આ લિમિટ અલગ હશે. મેક્સિમમ લિમિટ કેટલી છે અત્યારે નોર્મલ યુપીઆઈ પેમેન્ટ માટેની? 1 લાખની છે. પરંતુ અમુક બેંકોએ પોતાના કસ્ટમર માટે યુપીઆઈની લિમિટ 50,000 રાખેલી હોઈ શકે, 25,000 રાખેલી હોઈ શકે. પરંતુ એનપીસીઆઈની મર્યાદા કેટલી છે? એનપીસીઆઈની મર્યાદા મેક્સિમમ યુપીઆઈ પેમેન્ટ માટે, આ નોર્મલ યુપીઆઈ પેમેન્ટ માટે 1 લાખની હોય છે. ચર્ચામાં શું છે? ચર્ચામાં એ છે કે નોર્મલ યુપીઆઈ પેમેન્ટ તો 1 લાખનું હોય છે, પરંતુ અમુક સ્પેસિફિક પેમેન્ટ કરીશું ને તો એમાં માટેની મર્યાદા અલગ હોય છે. તો કઈ મર્યાદાઓ? અમુક 4-5 પ્રકારના પેમેન્ટ છે, એ પેમેન્ટ માટે યુપીઆઈની મર્યાદા છે 5 લાખ. તો આ કયા કયા પેમેન્ટ છે કે જેમાં યુપીઆઈની મર્યાદા 5 લાખ છે? એક તો આપણે શિક્ષણ સંસ્થાનોમાં સ્કૂલ કોલેજની ફી ભરવાની હોય છે, એમાં આપણે 5 લાખ છે. પછી હોસ્પિટલની અંદર આપણે એનો જે ચાર્જ ભરવાનો હોય છે એ પણ આપણે 5 લાખ છે. પછી આપણે શેર માર્કેટની અંદર આઈપીઓ,
આઈપીઓ માટે પણ આપણે 5 લાખની લિમિટ છે. આના સિવાય ગવર્મેન્ટ સિક્યુરિટીનું ખરીદી કરીએ છીએ એ 2021ની અંદર રિટેલ ડાયરેક્ટ સ્કીમ કરીને એક સરકારની યોજના છે. આ અંતર્ગત કોઈ પણ વ્યક્તિ એટલે કે આપણે ભારતના વ્યક્તિઓ સીધા જ આરબીઆઈ પાસેથી ગવર્મેન્ટ સિક્યુરિટીની ખરીદી કરી શકીએ છીએ. આના પહેલાં આપણે ગવર્મેન્ટ સિક્યુરિટી ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ સીધા જ આરબીઆઈ પાસેથી ખરીદી શકતા નહોતા. પરંતુ 2021થી કઈ યોજના છે? યોજના છે રિટેલ ડાયરેક્ટ સ્કીમ. એ અંતર્ગત કોઈ પણ વ્યક્તિ આરબીઆઈ પાસેથી ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદી શકે છે. ને આપણે લગભગ 3-4 વિડીયો પહેલાં જ આપણે એના વિશે જોયું હતું કે આરબીઆઈએ ગવર્મેન્ટ સિક્યુરિટીની ખરીદી માટે એક એપ્લિકેશન પણ લોન્ચ કરેલી છે. તો અત્યારે ચર્ચા આપણે એ કરીએ છીએ કે કઈ કઈ જગ્યાએ યુપીઆઈ પેમેન્ટ કરીશું. તો એમાં યુપીઆઈ પેમેન્ટની લિમિટ છે 5 લાખની છે. તો એક તો શિક્ષણ સંસ્થાનો, હોસ્પિટલોમાં આઈપીઓની ખરીદી કરવાની હોય ત્યારે, ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદવાની હોય છે ત્યારે, ને જે રિસન્ટ ચેન્જ થયો છે જેના કારણે આપણે ચર્ચા કરીએ છીએ એ છે આપણે જે ટેક્સનું પેમેન્ટ કરવું હોય છે એમાં પણ આપણે યુપીઆઈની લિમિટ 5 લાખ છે. આ બધી લિમિટ કેટલી હતી? 5 લાખ. આના સિવાય કેટલાક ટ્રાન્ઝેક્શન કરીએ એમાં યુપીઆઈની લિમિટ 2 લાખ છે. તો એ કેવા? જ્યારે કે આપણે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ભરવાનું હોય એ સમય, પછી આપણા કોઈ સગા સંબંધીઓ વિદેશમાં છે એ યુપીઆઈ દ્વારા આપણને રેમિટન્સ એટલે કે ત્યાંથી નાણાં મોકલે છે તો એની લિમિટ પણ કેટલી છે? 2 લાખની. એટલે ફોરેન ઇનવર્ડ રેમિટન્સ એટલે કે વિદેશમાંથી જે ભારતમાં રેમિટન્સ આવે છે, જે નાણાં આવે છે એની લિમિટ પણ 2 લાખ સુધીની છે. એના સિવાય કેપિટલ માર્કેટ એટલે શેર માર્કેટની અંદર, શેર માર્કેટની અંદર જો આઈપીઓની વાત હશે તો 5 લાખની લિમિટ છે. એના સિવાય કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવાના થતા હશે શેર માર્કેટ સંબંધી કેપિટલ માર્કેટની અંદર તો એની લિમિટ છે 2 લાખ. આના સિવાય એક વસ્તુ છે કલેક્શન. કલેક્શન એટલે શું? કે કોઈ બિઝનેસ છે એ ગ્રાહકો પાસેથી નાણાં, એક તો હોય કે આપણે યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરીએ, મર્ચન્ટ છે, વેપારી છે, અને આપણે યુપીઆઈ દ્વારા આપણી એપ્લિકેશનમાંથી પેમેન્ટ કરીએ છીએ. પરંતુ બિઝનેસ છે એની પાસે એવી પણ સિસ્ટમ હોય છે કે આપણી પાસેથી પેમેન્ટ ખેંચી લેશે, આપણી પાસેથી પેમેન્ટ લેશે, એને કહેવાય કલેક્શન કર્યું. તો મેક્સિમમ કેટલાનું કલેક્શન કરી શકશે? 2 લાખ સુધીનું કલેક્શન કરી શકશે. તો યુપીઆઈ પેમેન્ટમાં ચેન્જીસ થયો છે તો એક્ઝામની નજીક આવા ચેન્જીસ થતા હોય છે તો પરીક્ષામાં પૂછી શકે કે નીચેનામાંથી કયામાં યુપીઆઈ પેમેન્ટની મર્યાદા 5 લાખ છે, 2 લાખ છે, અથવા તો નોર્મલ યુપીઆઈ પેમેન્ટની મર્યાદા કેટલી છે? નોર્મલ યુપીઆઈ પેમેન્ટની મર્યાદા 1 લાખ છે, અમુકમાં 2 લાખ છે અને અમુકમાં 5 લાખ છે. છેલ્લો ચેન્જીસ કયો છે? ટેક્સ પેમેન્ટ માટે આપણે 5 લાખનો થયો છે. તો પ્રિલિમ્સ માટેનો એક સવાલ છે. તમામ પ્રકારના યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની મર્યાદા એક દિવસમાં ₹1 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી છે. તમામ પ્રકારના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન માટેની લિમિટ 5 લાખ કરવામાં આવી છે. તો કે ના, તમામ પ્રકારના નહીં. અત્યારે આપણે જે લિમિટ વધારવામાં આવી છે 5 લાખ કરવામાં આવી છે ટેક્સ પેમેન્ટ માટે છે. આના સિવાય આઈપીઓ, ગવર્મેન્ટ સિક્યુરિટી, સ્કૂલ કે હોસ્પિટલ હશે એમાં પણ 5 લાખની છે. તો પહેલું સ્ટેટમેન્ટ છે ખોટું છે. કર ચૂકવણી માટે યુપીઆઈ દ્વારા 5 લાખ સુધીનું પેમેન્ટ કરી શકાય છે. કર ચૂકવણી માટે બરોબર છે. અત્યારે જે ચેન્જીસ થયો છે આ જ ચેન્જીસ થયો છે. કરની ચૂકવણી માટે યુપીઆઈ દ્વારા આપણે પેમેન્ટ કરીશું તો 5 લાખ સુધીનું પેમેન્ટ કરી શકીશું. પછી છે યુપીઆઈ પેમેન્ટ પ્રણાલીનો વિકાસ આરબીઆઈ દ્વારા કરવામાં આવ્યો છે. આપણે યુપીઆઈની શરૂઆત જ યુપીઆઈ શું છે ને યુપીઆઈ પેમેન્ટ પ્રણાલી કોને વિકસાવી છે ત્યાંથી ચર્ચાની શરૂઆત કરેલી. તો કોને? આરબીઆઈએ કરેલી છે? ના, આરબીઆઈ કરેલી નથી, એનપીસીઆઈએ કરેલી છે. એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ યુપીઆઈ પેમેન્ટ પ્રણાલીનો વિકાસ કરેલો છે. પરંતુ એનપીસીઆઈ છે એ આરબીઆઈ અને બેંકો દ્વારા બનાવેલું છે. તો આમાં નીચેનામાંથી અયોગ્ય વિધાન પસંદ કરો. પરીક્ષામાં ખાસ ધ્યાન રાખવાનું. અયોગ્ય વિધાન કીધું છે, ખોટું વિધાન કીધું છે. આપણે કદાચ જવાબ ખબર પણ હોય છતાં આપણે અયોગ્ય કે ખોટું વિધાન વાંચવાની જગ્યાએ સાચું વિધાન શોધવાનું કીધું છે એવું કરીને આપણે જવાબ ટીક કરી દેતા હોઈએ છીએ. પરંતુ આપણે એ પછી ખોટું પડે. તો પહેલું સ્ટેટમેન્ટ ખોટું છે અને ત્રીજું સ્ટેટમેન્ટ ખોટું છે. તો પહેલું અને ત્રીજું ખોટું એવું સીમાં જવાબ આવે છે ને આપણે અહીંયા જવાબ સી છે. ઓકે, આગળનું હવે તમે ચર્ચામાં અમુક આવી બધી વસ્તુઓ સાંભળેલી હશે, યુટ્યુબમાં વિડીયો અથવા ન્યૂઝમાં જોતા હશો. તો અત્યારે ડિજિટલ લેન્ડિંગ એપ્લિકેશન એટલે કે જે ધિરાણ તમને લોન આપે, સામેથી ફોન આવે કે તમારે લોન જોઈએ છે, આવી એપ્લિકેશનોમાંથી, ને આમાંથી ઘણી બધી એપ્લિકેશનો ચાઇનીઝ સોર્સમાંથી આવે છે, એટલે કે ચાઇનીઝ વ્યક્તિઓ દ્વારા બનાવેલી એપ્લિકેશન. આના સિવાય ભારતીય એપ્લિકેશનો પણ છે. પ્લે સ્ટોરની અંદર ઘણી બધી આવી એપ્લિકેશનો છે. આ એપ્લિકેશનો તમને સરળતાથી લોન આપી દેશે. 40,000 50,000 જોતા હોય તો તમારે ખાસ કોઈ એવા વધારે ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ હોતી નથી, સરળતાથી તમને લોન આપી દેશે. પરંતુ એ 15 દિવસ, 1 મહિના, 2 મહિનાના સમયગાળાની અંદર તમારે ચૂકવણી કરવાની રહેશે લોનની. અને ત્યારે લોનની ચૂકવણી નહીં કરી શકો તો પછી તમારે વ્યાજ દર હશે 20%, 30%, 40%, એટલે ખૂબ વધારે વ્યાજ દર હશે. ને જો તમે પેમેન્ટ નહીં કરી શકશો તમને હેરાન કરશે, ધમકાવશે. આવી બધી વસ્તુઓ ભારતમાં હમણાં બહુ ચર્ચામાં હતી.
આ બધી એ જ ખબરો છે કે આરબીઆઈએ છે 442 એવી એપ્લિકેશનો છે આઈટી મિનિસ્ટ્રીને શેર કરી છે કે આ મિનિસ્ટ્રી છે સંદિગ્ધ છે, એટલે કે આ એપ્લિકેશન છે સંદિગ્ધ છે, એમાં ખોટા કામ થઈ રહ્યા છે, ફાઇનાન્શિયલ ફ્રોડ થઈ રહ્યા છે, અથવા તો ખોટી રીતે લોકોને એટલે લોન આપી દે છે અને પછી ડરાવી ધમકાવીને એની પાસેથી લોનની વસૂલી કરતા હોય છે. શું લખેલું છે? એટલીસ્ટ 600 ઇલીગલ લોન એપ્લિકેશન ઓપરેટ ઇન ઇન્ડિયા. એટલે આરબીઆઈનું એક વર્કિંગ ગ્રુપ છે, એનો રિપોર્ટ હતો કે એટલીસ્ટ 600 એવી એપ્લિકેશનો છે કે જે ઇલીગલી કામ કરે છે, એમાં આરબીઆઈએ કોઈ એને પરવાનગી આપેલી નથી. તો બધી જ એવી છે કે ડાર્ક વર્લ્ડ ઓફ ધ ઇલીગલ લોન એપ ઇન ઇન્ડિયા, ભારતની અંદર ઇલીગલ લોન આપવાની જે એક ઝાડ જે સ્કેમ ચાલે છે, ફાઇનાન્શિયલ ફ્રોડ ચાલે છે, બહુ મોટા પાયે ચાલે છે. તો આ બધા એવી ખબરો છે, તો એના કારણે આરબીઆઈએ એક પગલું લીધું છે. શું કે આપણે પ્લે સ્ટોરની અંદર ઘણી બધી એપ્લિકેશનો છે, આમાં વાત કરી છે એ રીતે 600-700 એપ્લિકેશનો તો ઇલીગલ કામ કરે છે. આના સિવાય પણ આરબીઆઈની નજરમાં ના આવેલી એપ્લિકેશનો હશે કે જે ખોટી રીતે કામ કરે છે, ફાઇનાન્શિયલ ફ્રોડ કરે છે. તો આરબીઆઈએ શું કર્યું છે કે આપણે એક લિસ્ટ બનાવી દઈએ કે જે એપ્લિકેશન ઓથેન્ટિક છે એ ઓથેન્ટિક એપ્લિકેશનનું લિસ્ટ બનાવી દઈએ. લિસ્ટ માટે આપણે એક શબ્દ વપરાય છે રિપોઝિટરી. રિપોઝિટરી એટલે એક સંગ્રહાલય. સંગ્રહાલય છે એનું કોઈ પણ વસ્તુનું હોઈ શકે, પરંતુ આપણે રિપોઝિટરી બનાવવાની છે, ડિજિટલ રિપોઝિટરી બનાવવાની છે. શેના માટેની બનાવવાની છે? જે લેન્ડિંગ એપ્લિકેશન છે, જે એપ્લિકેશન લોન આપવાનું કામ કરે છે, એ એપ્લિકેશન વાળાએ એક સંસ્થાને, આપણે આરબીઆઈ એક સંસ્થા બનાવશે. સંસ્થાનું કામ શું છે કે જે એપ્લિકેશન લોન આપવાનું કામ કરે છે, એપ્લિકેશન વાળાએ આરબીઆઈ એ સંસ્થા પાસે જવાનું. ફોર એક્ઝામ્પલ કે એક એપ્લિકેશન છે એ ડિજિટલી લોન આપે છે, તો એને એક સંસ્થા પાસે, એક રિપોઝિટરી પાસે જવાનું કે અમે છીએ લેન્ડિંગ કરીએ છીએ, લોન આપીએ છીએ ને આરબીઆઈના ધારાધોરણો, નીતિ નિયમોનું પાલન થાય છે. તો એના ઉપર તપાસ કરવામાં આવશે કે શું એપ્લિકેશન છે જેન્યુન છે, વ્યવસ્થિત રીતે લોન આપે છે. તો એ એપ્લિકેશનને આપણે વેરીફાઈડ અપ્રૂવ કરશે આ રિપોઝિટરી દ્વારા, ને રિપોઝિટરીની અંદર એક વેબસાઇટ, ઇન શોર્ટ કે એક વેબસાઇટ જેવું બનાવશે, ને વેબસાઇટની અંદર જે લીગલ એપ્લિકેશનો છે એ બધી એપ્લિકેશનને આપણે લિસ્ટ બનાવશે. તો કોઈ વ્યક્તિએ એમાંથી લોન લેવાની હશે ડિજિટલ એપ્લિકેશનમાંથી, તો પહેલાં એ શું કરશે? પહેલાં રિપોઝિટરીની અંદર જોશે કે જે એપ્લિકેશન મેં પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરેલી છે એ એપ્લિકેશન વાસ્તવમાં આરબીઆઈની રિપોઝિટરી અંતર્ગત છે સામેલ. એનો અર્થ શું થશે? આરબીઆઈની રિપોઝિટરીમાં હશે, એનો અર્થ એવો છે કે એ એપ્લિકેશન છે જેન્યુન છે, તો જેનાથી આપણે ફાઇનાન્શિયલ ફ્રોડને રોકી શકીએ. તો આ ખબર શું છે? ખબર એ છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શું કર્યું છે કે જે ડિજિટલ લેન્ડિંગ એપ્લિકેશન છે એના માટેની એક પબ્લિક રિપોઝિટરી ડિજિટલી પબ્લિક રિપોઝિટરી એટલે કે એક સંગ્રહાલય બનાવશે. શેનું સંગ્રહાલય? પ્રાણીઓનું સંગ્રહાલય નહીં, પરંતુ જે લેન્ડિંગ એપ્લિકેશનો છે એનું એક લાઇબ્રેરી જેવું બનાવવામાં આવશે જે ડિજિટલ હશે, જેને આપણે ઇંગ્લિશમાં એના માટે શબ્દ વપરાય છે રિપોઝિટરી. તો એના માટે એક સવાલ છે, નીચેનામાંથી કોને અધિકૃત ડિજિટલ લેન્ડિંગ એપ્લિકેશનની ઓળખ માટે પબ્લિક ડિપોઝિટરી બનાવવાની દરખાસ્ત કરી છે? તો કોને કરી છે? નીતિ આયોગ, આરબીઆઈ, એનપીસીઆઈ કે નાણાં મંત્રાલય? તો આરબીઆઈ છે. આરબીઆઈએ ડિજિટલ જે લેન્ડિંગ એપ્લિકેશનો છે એના માટેની રિપોઝિટરી બનાવવાની વાત કરેલી છે. પછી આ મહત્વની ફેરફાર છે યુપીઆઈની અંદર આવતી પ્રિલિમ્સ પરીક્ષાની અંદર પૂછાવાની સંભાવનાઓ રહેલી છે. આવા તો મહત્વના અમુક ફેરફાર, અમુક કરંટ અફેર હોય છે, એ જોઈને આપણે થોડી એવો અંદાજ લગાવી શકીએ કે આ પરીક્ષાની અંદર પૂછાવાની સંભાવના છે. તો એવું માની શકો કે આ પૂછાશે આવતા પ્રિલિમ્સની અંદર. શું છે? આ એક ફેમિલી છે. ફેમિલીની અંદર આ એક વ્યક્તિ છે, એ વ્યક્તિ ભણેલો છે. ફેમિલીમાં આ મમ્મી પપ્પા છે, આ દાદા છે, આ એનો ભાઈ છે, આ એની બેન છે. તો એટલા વ્યક્તિઓ છે, એમાંથી આ એક વ્યક્તિ છે ભણેલો છે, બાકીના વ્યક્તિ ભણેલા નથી. ના, એક વ્યક્તિ પાસે જ બેંક એકાઉન્ટ છે. હવે બેંક એકાઉન્ટ આપણે બધા યુપીઆઈ પેમેન્ટ કરીએ છીએ, તમને બધાને ખબર છે કે આપણે યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવું હોય, ફોન પે, ગૂગલ પે ની અંદર આપણે યુપીઆઈ આઈડી બનાવીએ છીએ, ત્યારે બેંક એકાઉન્ટ સાથે લિંક કરવાનું હોય છે. એટલે કે આપણે યુપીઆઈ દ્વારા જે પેમેન્ટ કરીએ છીએ એ નાણાં ક્યાંથી આવે છે? આપણા બેંક એકાઉન્ટમાંથી નાણાં આપણે ટ્રાન્સફર કરતા હોઈએ છીએ. એટલે કે યુપીઆઈ દ્વારા જે પેમેન્ટ કરીએ છીએ એના માટે બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે. પરંતુ આ ફેમિલીની અંદર, આ પરિવારની અંદર એક જ વ્યક્તિ પાસે બેંક એકાઉન્ટ છે. ચાલો એમાંથી આ કોઈ વ્યક્તિ ભણેલા તો છે, પરંતુ એનું બેંક એકાઉન્ટ નથી. હવે યુપીઆઈ પેમેન્ટ માટે શું જરૂરી છે? બેંક એકાઉન્ટ જરૂરી છે. તો આવી સ્થિતિની અંદર આ વ્યક્તિ કે જેનો યુપીઆઈ આઈડી પણ છે, એનું બેંક એકાઉન્ટ પણ છે, એ વ્યક્તિ એના પરિવારના સભ્યોને મેક્સિમમ કેટલા? મેક્સિમમ 5 સભ્યોને એમની યુપીઆઈ આઈડી યુઝ કરવા માટેની પરવાનગી આપી શકે. યુપીઆઈ આઈડી યુઝ કરવાની પરવાનગી એટલે એવું નથી કે મારો મોબાઈલ છે એ મોબાઈલ મેં આપી દીધો. એ રીતે તો અત્યારે થાય જ છે. મારા મોબાઈલની અંદર ફોન પે, ગૂગલ પે, પેટીએમ કોઈ એપ્લિકેશન છે, એમાં યુપીઆઈ આઈડી છે, મારા બેંક એકાઉન્ટ સાથે લિંક કરેલું છે,
તો હું એનાથી યુપીઆઈ પેમેન્ટ કરું છું. હવે મારા પરિવારની અંદર અથવા તો મારા મિત્રને હું કોઈ પણ વ્યક્તિને મારા બેંક એકાઉન્ટની મારી યુપીઆઈ આઈડી એના ફોનમાં યુઝ કરી શકે એવી પરવાનગી આપી શકીશ. આ જે ચર્ચા છે યુપીઆઈ ડેલિગેટેડ પેમેન્ટ, ડેલિગેટ એટલે સોંપણી કરવી, ડેલિગેટ સોંપવું, એટલે કે હું મારી યુપીઆઈ આઈડીને અન્ય 5 વ્યક્તિઓને ઉપયોગ કરવાની પરવાનગી આપી શકીશ. તો આનાથી ફાયદો શું થશે? આનાથી ફાયદો થશે કે પરિવારની અંદર કોઈ એક વ્યક્તિનું બેંક એકાઉન્ટ છે તો એની એક બેંક એકાઉન્ટમાં મહત્તમ 5 વ્યક્તિ, મહત્તમ વ્યક્તિ કેટલા થશે? 6 થશે. એક તો જેનું બેંક એકાઉન્ટ છે એ વ્યક્તિ અન્ય 5 વ્યક્તિને યુપીઆઈ આઈડી યુઝ કરવાની પરવાનગી આપી શકશે. આ તમે એક વિચારો કે ગાંધીનગરની અંદર એક રૂમની અંદર 5-6 વ્યક્તિઓ રહે છે. રૂમનો જે પણ કંઈ ખર્ચો આવે છે એ અલગ અલગ વ્યક્તિ કરતા હશે, મહિનાને અંતે જે પણ કંઈ ભાગ પાડે એવું કંઈ કરતા હશે. આમાં એવું થઈ શકે કોઈ એક વ્યક્તિ છે એનું એક બેંક એકાઉન્ટ છે એની અંદર 20,000 રૂપિયા રાખેલા છે. તો કોઈ વ્યક્તિ છે અલગ અલગ વસ્તુ, એક વ્યક્તિ છે કંઈક લેવા, રૂમ માટેની કોઈ વસ્તુ લેવા જશે, બીજો વ્યક્તિ રૂમ માટેની બીજી વસ્તુ લેવા જશે, ત્રીજો વ્યક્તિ રૂમ માટેની કોઈ ત્રીજી વસ્તુ લેવા જશે. તો અલગ અલગ વ્યક્તિઓ રૂમ ખર્ચ કરે છે, પરંતુ દરેક વ્યક્તિ પોતાના યુપીઆઈ આઈડી પોતાના એકાઉન્ટમાંથી કરે છે તો અલગ અલગ હિસાબ રહેશે. એની જગ્યાએ શું થઈ શકે? કોઈ એક જ વ્યક્તિનું બેંક એકાઉન્ટ યુઝ થશે, એમાંથી દરેક વ્યક્તિઓ પોતાના મોબાઈલ દ્વારા કામ કરી શકશે. આ કઈ રીતે થશે? એમાં 2 પ્રકારની પરવાનગી આપવાની આવશે. એક તો સંપૂર્ણ પરવાનગી ને એક આંશિક એટલે કે પાર્શિયલ પરમિશન આપવામાં આવશે. એટલે કે આ વ્યક્તિ છે એમની યુપીઆઈ આઈડી છે, એની યુપીઆઈ આઈડી એમના બેંક એકાઉન્ટ સાથે લિંક છે. તો સંપૂર્ણ રીતે પરવાનગી આપશે એનો અર્થ શું થશે? કોઈ એના પરિવારના કોઈ એના મિત્રને સંપૂર્ણ પરવાનગી આપી દેશે. એમાં શું થશે? આ વ્યક્તિની યુપીઆઈ આઈડી છે, આ વ્યક્તિનો મોબાઈલ છે, આ વ્યક્તિનું બેંક એકાઉન્ટ છે, લિંક છે. આ વ્યક્તિ પાસે પોતાનો મોબાઈલ છે, પરંતુ આ વ્યક્તિ પાસે પોતાનું બેંક એકાઉન્ટ નથી. પરંતુ આ વ્યક્તિ છે એ અન્ય વ્યક્તિને યુપીઆઈ આઈડી જે બેંક એકાઉન્ટ સાથે લિંક છે એ યુઝ કરવાની પરવાનગી આપી શકશે. હવે આ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ જઈ ને યુપીઆઈ પેમેન્ટ કરી શકશે ને યુપીઆઈ પેમેન્ટનું જે ટ્રાન્ઝેક્શન થશે, નાણાં હશે, એ ક્યાંથી જશે? આ વ્યક્તિના બેંક એકાઉન્ટમાંથી જશે. આ છે સંપૂર્ણ પરવાનગી. આપણે જે રીતે નોર્મલ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, સ્કેન કરીએ છીએ અથવા તો મોબાઈલ નંબરથી કરીએ છીએ અને પેમેન્ટ કરી દઈએ છીએ. તમે નાસ્તો કરવા જાઓ છો, QR કોડ સ્કેન કરો છો અને પેમેન્ટ કરો છો, સેમ વસ્તુ આ વ્યક્તિ કરી શકશે. ભલે એની પાસે બેંક એકાઉન્ટ નથી, એ આમની યુપીઆઈ આઈડી યુઝ કરી શકશે. આ થઈ ગયું ફૂલ્લી, સંપૂર્ણ પરમિશન આપવાની છે. એના માટે આ વ્યક્તિ એક લિમિટ રાખી શકે કે આ વ્યક્તિ આના પર લિમિટ શું રાખશે કે મેક્સિમમ મહિનામાં 5,000 સુધીના ટ્રાન્ઝેક્શન કરી શકશે, 10,000 સુધીના ટ્રાન્ઝેક્શન કરી શકશે. અત્યારે મેક્સિમમ કેટલું ટ્રાન્ઝેક્શન કરી શકશે? અત્યારની લિમિટ છે 15,000. પરંતુ આ વ્યક્તિ છે આના ઉપર 5,000, 2,000, 10,000 આને જેવું ઠીક લાગે એટલી લિમિટ રાખી શકશે. આ થઈ ગઈ સંપૂર્ણ. હવે આંશિક પરમિશન એટલે શું? આ વ્યક્તિ છે પપ્પા, આ છે એનું બાળક. હવે એના બાળકને ડિજિટલી પેમેન્ટ કરે એના માટે એના પપ્પાએ પરવાનગી તો આપી છે, પરંતુ બાળક પાસે અત્યારે બેંક એકાઉન્ટ નથી. તો એક વસ્તુ તો આ છે, આપણે જોઈ કે સંપૂર્ણ પરવાનગી આપી દેશે ને જે પણ પેમેન્ટ કરવા હશે એ કરી દેશે ને આમના બેંક એકાઉન્ટમાંથી નાણાં કપાઈ જશે. પરંતુ એના પપ્પાને ચિંતા છે કે એનું બાળક છે એ ખોટી જગ્યાએ રૂપિયા વાપરી નાખશે. તો પપ્પાને એના ઉપર નજર પણ રાખવી છે કે ખોટી જગ્યાએ રૂપિયા ના વાપરી નાખે ને દરેક વખતે એના રોકડ પણ નથી આપવા, ડિજિટલી જ પેમેન્ટ કરાવવાનું છે. તો શું કરી શકે કે આંશિક એટલે કે પાર્શિયલ પરમિશન આપશે. એમાં શું થશે કે આ વ્યક્તિ છે એમના પપ્પાની યુપીઆઈ આઈડી વાળું બેંક એકાઉન્ટ યુઝ કરી શકશે. કોઈ દુકાન પર એમને કોઈ વસ્તુ ખરીદી છે, સ્કેન કરશે એટલે શું યુપીઆઈ પિન નાખવાની વાત આવે છે. પરંતુ આ વ્યક્તિ છે, બાળક છે, યુપીઆઈ પિન નહીં નાખી શકે. કેમ કે એને ફૂલ્લી પરમિશન આપેલી નથી, એને આંશિક પાર્શિયલ પરમિશન આપેલી છે. એટલે જ્યારે વ્યક્તિ પેમેન્ટ કરશે, QR કોડ સ્કેન કરે છે, યુપીઆઈ પિન નાખવાને આવશે ત્યારે યુપીઆઈ પિન કોને નાખવા પડશે? એમના પપ્પાને. એટલે કે બાળક છે ગમે ત્યાંથી પેમેન્ટ કરશે, એના પપ્પા ઘરે બેઠા હશે તો એને નોટિફિકેશન આવી જશે કે 30 રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે, યુપીઆઈ પિન નાખો. તો જ્યારે એમના પપ્પા છે યુપીઆઈ પિન નાખશે ત્યારે આ પેમેન્ટ થઈ જશે. તો એના પપ્પાને એના બાળક પર નજર રહેશે કે કઈ જગ્યાએ કેટલું પેમેન્ટ કરવાનું થાય છે. તો આ યુપીઆઈ પેમેન્ટની આ સિસ્ટમ છે ને શું કહેવાય? યુપીઆઈ સર્કલ ડેલિગેટેડ પેમેન્ટ. ડેલિગેશન કરવું, ડેલિગેટ કરવું એટલે કે સોંપણી કરવી. તો યુપીઆઈ આઈડીને અન્ય વ્યક્તિ યુઝ કરી શકે
એવી સત્તાની સોંપણી કરવાની વાત છે. તો યુપીઆઈ આઈડી જે સોંપણી કરવાની વાત છે બે રીતે, એક પાર્શિયલ છે અને ફૂલ્લી છે. તો આપણે જોયું એ રીતે પ્રાઇમરી યુઝર જેની યુપીઆઈ આઈડી છે એ મેક્સિમમ 5 વ્યક્તિને સત્તાની સોંપણી કરી શકે કે બીજા 5 વ્યક્તિ યુપીઆઈ આઈડી યુઝ કરી શકે એવું થશે. આ કોઈ બીજો કોઈ વ્યક્તિ છે મેક્સિમમ એક વ્યક્તિની રિક્વેસ્ટ સ્વીકારી શકે. એટલે કે એવું સમજો, આ પપ્પા છે, હસબન્ડ વાઈફ છે, આ એમનું બાળક છે, એમના પપ્પા પાસે યુપીઆઈ આઈડી બેંક એકાઉન્ટ સાથે લિંક છે, એમ આ બાળકના મમ્મી છે એમની પણ યુપીઆઈ આઈડી છે, એમનું પણ બેંક એકાઉન્ટ છે, લિંક છે. તેમના પપ્પા છે એમના બાળકને એમની યુપીઆઈ આઈડી યુઝ કરવા માટેની પરવાનગી આપશે. હવે એના મમ્મી એમની યુપીઆઈ આઈડી યુઝ કરવાની પરવાનગી ના આપી શકે. કેમ કે આ વ્યક્તિ છે મેક્સિમમ એક વ્યક્તિની જ રિક્વેસ્ટ સ્વીકારી શકશે. આ પ્રાઇમરી વ્યક્તિ છે, મેન વ્યક્તિ છે જેની યુપીઆઈ આઈડી છે એ મેક્સિમમ 5 વ્યક્તિને પોતાની યુપીઆઈ આઈડી યુઝ કરવા આપી શકે. અને જે વ્યક્તિ યુપીઆઈ આઈડી બીજાની યુપીઆઈ આઈડી યુઝ કરશે મેક્સિમમ એક વ્યક્તિની યુપીઆઈ આઈડી યુઝ કરી શકે. એટલે કે પ્રાઇમરી યુઝર એ મેક્સિમમ 5 વ્યક્તિને સોંપી શકે, જ્યારે સેકન્ડરી યુઝર છે એ મેક્સિમમ એક યુઝરની યુપીઆઈ આઈડીનો યુઝ કરી શકશે. તો એટલી વસ્તુ આપણે પરીક્ષા માટે યાદ રાખવાની છે. એના ઉપરથી આપણે સવાલનો જવાબ આપીએ. યુપીઆઈ સર્કલ ડેલિગેટ પેમેન્ટ એ ભારતના પાડોશી દેશોમાં યુપીઆઈ પ્રણાલીના વ્યાપને દર્શાવે છે. આમાં ભારતના પાડોશી દેશોની કોઈ વાત આવતી નથી. તો આ પહેલો સ્ટેટમેન્ટ ખોટું છે. યુપીઆઈ સર્કલ ડેલિગેટેડ પેમેન્ટ એ એક યુપીઆઈ એકાઉન્ટનો અન્ય 5 વ્યક્તિઓને ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. તો બરોબર છે કે એક યુપીઆઈ પેમેન્ટ અન્ય 5ને ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. યુપીઆઈ એકાઉન્ટ ધરાવનાર પ્રાથમિક યુઝર એટલે કે જે પપ્પા છે એ પ્રાથમિક યુઝર સેકન્ડરી યુઝરને યુપીઆઈ પેમેન્ટ કરવા માટે સંપૂર્ણ અથવા આંશિક પરવાનગી આપી શકે છે. હા, પપ્પા છે એના બાળકને સંપૂર્ણ પણ પરમિશન આપી શકે છે. અને આંશિકમાં શું હતું કે બાળક છે એ સ્કેન કરશે પછી યુપીઆઈ પિન નાખવાની આવશે, બાળક યુપીઆઈ પિન નહીં નાખી શકે, એના પપ્પાએ યુપીઆઈ પિન નાખવા પડશે. એટલે કે સંપૂર્ણ અને આંશિક આવી બે રીત છે. તો આ સાચું છે અને આ સાચું છે. એટલે બીજું અને ત્રીજું સાચું છે. જવાબ બી છે. પછી છે સીટીએસમાં ઓન રિયલાઇઝેશન સેટલમેન્ટ. પહેલા તો આપણે એ સમજવું પડે સીટીએસ એટલે શું? ચેક ટ્રંકેશન સિસ્ટમ. થોડા વર્ષો પહેલા મિત્રો કેવું હતું કે આપણે જ્યારે કોઈ ચેક આપે છે, આપણું પેમેન્ટ છે ચેક દ્વારા આવે છે, તો આપણી જ્યારે એ વ્યક્તિની બેંક બ્રાન્ચ હશે કે જ્યાંથી ચેક ઇસ્યુ થયો છે એ જગ્યાએ આપણે ચેકને પહોંચાડવો પડતો. પણ હવે શું છે કે આપણી બેંક હોય છે ત્યાં ચેક આપી દઈશું તો પણ આપણે પેમેન્ટ થઈ જશે. આપણે તો આપણી બેંકમાં ચેક આપી દીધો છે, પરંતુ વાસ્તવમાં પ્રોસેસ શું થશે કે બેંકવાળા છે એ ચેકનો ફોટો પાડશે. એ બેંકવાળા એ ચેકનો ફોટો પાડશે અને એની જે મૂળ બ્રાન્ચ હશે ત્યાં એ ફોટાને મોકલી દેશે. આને કહેવાય ચેક ટ્રંકેશન સિસ્ટમ. એટલે કે ચેક છે એને સ્કેન કરો, એનો ફોટો મોકલી દો. તમે જોયું હશે કે ચેકમાં એક નંબર લખેલા હોય જેને આપણે માઇકર કોડ કહીએ છીએ. એટલે કે આપણે બેંકની અંદર ચેક આપી દીધો, એ બેંકવાળા શું કરશે એનો ફોટો પાડી એની જેની મૂળ બ્રાન્ચ હશે એ બેંકની જ્યાંથી પેમેન્ટ ઇસ્યુ થવાનું છે એ બ્રાન્ચની અંદર ફોટો મોકલી દેશે. પછી ફોટાની અંદર જે માઇકર કોડ હશે એ અને પેમેન્ટને બધું વેરિફિકેશન કરી ને આપણે પેમેન્ટ મળી જશે. એટલે કે આપણે ચેકને લઈને મૂળ બ્રાન્ચ જ્યાંથી ચેકનું પેમેન્ટ થવાનું છે એ બ્રાન્ચે જવાની જરૂર નથી, પરંતુ આપણે ગમે તે બ્રાન્ચે જતા રહીશું ત્યાંથી ફોટો પાડીને બધું સેટલમેન્ટ થઈ જશે. આને કહેવાય ચેક ટ્રંકેશન સિસ્ટમ. ચેક ટ્રંકેશન સિસ્ટમની અંદર આપણે ચેકને ફિઝિકલી જે કોપી છે એને મૂળ બ્રાન્ચે લઈ જવાની જરૂર નથી. આને કહેવાય ચેક ટ્રંકેશન સિસ્ટમ. આવી સિસ્ટમ અત્યારે ચાલુ હતી, પરંતુ આ સિસ્ટમ અંતર્ગત આપણે ચેકનું પેમેન્ટ લેવું હોય તો 1-2 દિવસનો સમય લાગી જતો હતો. આ સિસ્ટમને વધારે સરળ બનાવવા માટે આવો સમય કેમ લાગતો હતો એનું કારણ શું હતું? આ ચેક દ્વારા જે પેમેન્ટ થાય છે બેચ પેમેન્ટમાં થાય. બેચ પેમેન્ટમાં એટલે કે 11 વાગ્યાનો સમય છે, તમે 11 વાગે બેંકમાં જાઓ છો અને ચેક આપો છો કે ચેકનું પેમેન્ટ કરવાનું છે. તમારા પછી એક બીજો વ્યક્તિ આવે છે 11:01 મિનિટે, પછી એક ત્રીજો વ્યક્તિ આવે છે 11:03 મિનિટે, પછી 11:15 મિનિટે. હવે દરેક બેંક માટેની સિસ્ટમ અલગ હશે, પરંતુ અડધી કલાક, 1 કલાક, 1.5 કલાક કે 2 કલાકે એક સાથે ચેક જ્યારે ભેગા થઈ જશે પછી એનું પેમેન્ટ થશે. પ્રોસેસ ભલે ત્યારને ત્યારે થઈ જશે, પરંતુ જ્યારે પેમેન્ટ જે ઓનલાઈન થવાનું હોય છે બેંકની અંદરથી આખું સેટલમેન્ટ થવાનું હોય છે, સેટલમેન્ટ થતા મતલબ એક સાથે સેટલમેન્ટ થશે.
તો કોઈ વ્યક્તિ આવશે 11 વાગે ને કોઈ વ્યક્તિ આવે છે 12:45. માની લો કે દર 2 કલાકે સેટલમેન્ટ થાય છે ચેકનું, તો 11 વાગ્યાથી લઈ ને 1 વાગ્યા સુધી, એટલે કે આ 2 કલાકની અંદર જેટલા પણ 5, 10, 15, 20 વ્યક્તિઓ ચેક જમા કરી ગયા છે એ બધાનું સેટલમેન્ટ ત્યારે થશે. સેટલમેન્ટ થઈ ગયું છતાં પેમેન્ટ તો નહીં આવે. આ પ્રોસેસ 1 થી 2 દિવસનો સમય અત્યારે આ ચેક ટ્રંકેશન સિસ્ટમમાં લાગે છે. તો ચેક ટ્રંકેશન સિસ્ટમને વધારે સરળ બનાવવા માટે ઓન રિયલાઇઝેશન, એટલે કે એવું નહીં કે આપણે 11 વાગ્યાનો ચેક આવ્યો છે તો એને 1 વાગ્યા સુધી રાહ જોવાની. 11 વાગ્યાનો ચેક આવ્યો છે તો 11 વાગે જ એનું પેમેન્ટ થઈ જાય એવી સિસ્ટમ આપણે, કે રિયલ ટાઈમની અંદર જ્યારે ચેક આવે તરત જ એનું પેમેન્ટ થઈ જાય એવી સિસ્ટમ લાવવાની છે. તો એના માટે એક નામ શું છે, એનું નામ છે CTS, એટલે કે ચેક ટ્રંકેશન સિસ્ટમ. CTS એટલે શું, કે આપણે બેંક બ્રાન્ચ ઉપર, જે બેંકની મૂળ બ્રાન્ચ છે ત્યાં આપણે ફિઝિકલ ચેક લઈ જવાની જરૂર નથી. કોઈ પણ બ્રાન્ચે જશું ત્યાંથી ફોટો પાડીને ત્યાંથી મોકલી દેશે. તો જે ફોટાવાળી સિસ્ટમ છે એને કહેવાય CTS, ચેક ટ્રંકેશન સિસ્ટમ. હવે ચેક ટ્રંકેશન સિસ્ટમ છે એમાં ઓન રિયલાઇઝેશન સેટલમેન્ટ, એટલે કે હવે બેચની અંદર સેટલમેન્ટ નહીં, દર 2 કલાક, દર 3 કલાક એવું નહીં, જ્યારે ચેક આવે ત્યારે જ એનું કામ પતાવી દો. આ વસ્તુ છે એ હવે લાગુ થવાની છે. એને શું કહેવાય છે, ઓન રિયલાઇઝેશન સેટલમેન્ટ. એના પરથી એક સવાલ છે, ચેક ટ્રંકેશન સિસ્ટમ સંબંધિત નીચેના નિવેદનો ધ્યાનમાં લો. ચેકના પેમેન્ટ માટે ચેકને બેંકની મૂળ શાખાએ ન મોકલીને માત્ર સ્કેનિંગ કરી મોકલવામાં આવે છે. તો હા, બરોબર છે કે CTS ની અંદર આપણે કોઈ પણ બ્રાન્ચે જતા રહીશું તો એ બ્રાન્ચવાળા જે પણ બ્રાન્ચે ચેક મોકલવાનો હશે ત્યાં ફિઝિકલી નહીં મોકલે, માત્ર ફોટો પાડીને મોકલી દેશે. પછી માઇકર કોડ સાથે વેરિફિકેશન કરી અને પેમેન્ટ થઈ જશે. તો CTS નું માટે આ વાક્ય સાચું છે. ચેક ક્લિયરિંગની કાર્યક્ષમતા એટલે કે આપણે ચેક જમા કરાવીએ છીએ અને આપણે પેમેન્ટ થાય છે તો આખો પ્રોસેસને કહેવાય ચેક ક્લિયરિંગ, ચેક સેટલમેન્ટ. તો ચેક ક્લિયરિંગની કાર્યક્ષમતાનો સુધારો કરે. કાર્યક્ષમતાનો સુધારો કરવો એટલે કે 1 દિવસ 2 દિવસનો જે સમય લાગે છે એને આપણે 2 કલાકની અંદર ચેક ક્લિયરિંગ કરવાની વાત છે. એમાં સુધારો કરવા માટે ચેક ટ્રંકેશન સિસ્ટમમાં ઓન રિયલાઇઝેશન સેટલમેન્ટ લાગુ કરવામાં આવશે. હા, હવે લાગુ કરવામાં આવશે, જેનાથી ચેકનું પેમેન્ટ વધારે ઝડપથી થશે. સ્ટીલની આયાત પર એન્ટી ડમ્પિંગની તપાસ. વિયેતનામમાંથી સ્ટીલ આવે છે એના પર એન્ટી ડમ્પિંગની તપાસ. પરંતુ આપણે પહેલાં તો એ સમજવું પડે કે ડમ્પિંગ એટલે શું અને એન્ટી ડમ્પિંગ ડ્યુટી એટલે શું. એન્ટી ડમ્પિંગ ડ્યુટી જેવો એક બીજો શબ્દ છે કાઉન્ટર વેલિંગ ડ્યુટી. અને આ પરીક્ષા માટે અર્થશાસ્ત્રની અંદર બહુ મહત્વના શબ્દો છે ઇન્ટરનેશનલ ટ્રેડની અંદર. તો આપણે પહેલાં એ શબ્દો સમજીએ. આ છે વિયેતનામ. વિયેતનામની અંદર સ્ટીલનું ઉત્પાદન થાય છે. સ્ટીલનો કોઈ જથ્થો છે એ 100 રૂપિયાનો છે. વિયેતનામની અંદર માની લો કે 2 કિલા સ્ટીલનું ઉત્પાદન કરવા માટે 100 રૂપિયા, કે એના માર્કેટની અંદર સ્ટીલનું ઉત્પાદન થયા પછી, વિયેતનામના માર્કેટમાં સ્ટીલનું ઉત્પાદન થયા પછી 100 રૂપિયાનું વેચાય છે. કેટલાનું? 100 રૂપિયાનું વેચાય છે. હવે વિયેતનામમાંથી આ સ્ટીલનું ઉત્પાદન થયું છે એનો એક્સપોર્ટ પણ થશે. તો એક્સપોર્ટ થાય છે એ સ્ટીલ ભારતમાં આવે છે અને ભારતની અંદર એ 80 રૂપિયાનું વેચે છે. તો વિયેતનામવાળાએ શું કર્યું? એમના માર્કેટની અંદર સ્ટીલ વેચાય છે એ 100 રૂપિયાનું વેચાય છે. સેમ સ્ટીલ જ્યારે ભારતની અંદર એક્સપોર્ટ કરે છે, વિયેતનામ છે ભારતમાં એક્સપોર્ટ કરે છે, તો એ સ્ટીલ એની બજાર કિંમત કરતાં ઓછામાં ભારતમાં એક્સપોર્ટ કરે છે. તો એક રીતે તો આપણે લાગે તો સારી બાબત છે, તો ભારતની અંદર સ્ટીલ સસ્તું મળશે. પરંતુ ખરાબ બાબત કોના માટે છે? ભારતના સ્ટીલ ઉત્પાદકો માટે. ભારતની કોઈ કંપની છે જે સ્ટીલનું ઉત્પાદન કરે છે એના માટે એ 2 કિલો સ્ટીલનું ઉત્પાદન કરવું અને વેચવું 100 રૂપિયામાં પોસાય છે. હવે જો વિયેતનામમાંથી 80 રૂપિયાના 2 કિલોનું સ્ટીલ વેચાશે, ભારતની અંદર એ સસ્તું પડશે. ભારતના ગ્રાહકો માટે તો સસ્તું પડે છે, પરંતુ ભારતની જે સ્ટીલ કંપનીઓ છે એને બંધ કરવી પડશે. કેમ? કે વિયેતનામનું સ્ટીલ ભારતની માર્કેટમાં વેચાશે, ભારતીય કંપનીનું સ્ટીલ ભારતીય માર્કેટમાં વેચાશે નહીં. લાંબા ગાળે ભારતીય કંપનીઓ બંધ થશે, ભારતની અંદર સ્ટીલનું પ્રોડક્શન બંધ થઈ જશે. કેમ? કે વિયેતનામ છે ભારતની અંદર સ્ટીલનું ડમ્પિંગ કરે છે. એટલે કે એક સાથે ઘણા બધા સ્ટીલ ભારતમાં મોકલી દેશે. ઘણું બધું એટલે કે કોઈ પણ સેક્ટરની, આપણે સ્ટીલનું ઉદાહરણ લીધું, આની જગ્યાએ રમકડાનું પણ સમજી શકો કે ચીન છે ભારતની અંદર સસ્તા રમકડાનું ડમ્પિંગ કરશે તો ભારતના રમકડાની ઇન્ડસ્ટ્રીનું પતન થઈ જશે. તો અત્યારે આપણે સ્ટીલની વાત ચાલે છે, તો વિયેતનામ છે એની માર્કેટમાં જેટલા દરે સ્ટીલ વેચાય છે એના કરતાં પણ ઓછા દરે જ્યારે ભારતમાં વેચતું હોય તો એને કહેવાય કે એ દેશ છે ભારતમાં ડમ્પિંગ કરે છે. તો ડમ્પિંગને રોકવા માટે આપણે વધારાનો કર લગાવીએ છીએ. આ વધારાના કરને કહેવાય એન્ટી ડમ્પિંગ ડ્યુટી. તો આપણે શું કરીએ છીએ કે વિયેતનામની અંદર જેટલા માર્કેટ પ્રાઇસ કેટલી છે? 100. તો આપણે 100 માર્કેટ પ્રાઇસ ને આમાં પ્રાઇસ ભારતની અંદર કેટલામાં મોકલે છે? 80માં.
અર્થાત કે 20 રૂપિયા એની માર્કેટ કરતાં સસ્તું આપણને સ્ટીલ મોકલે છે, તો આપણે 20 રૂપિયાની એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવશું. તો એન્ટી ડમ્પિંગ ડ્યુટી કહેવાય કોને? ઇન્ટરવ્યુમાં તમને આવો સવાલ પૂછાય કે એન્ટી ડમ્પિંગ ડ્યુટી એટલે શું, અથવા તો પ્રિલિમ્સની અંદર પૂછાય કે એન્ટી ડમ્પિંગ ડ્યુટી એટલે શું. તો જ્યારે કોઈ પણ દેશ તેના બજારની અંદર જે કિંમતે કોઈ પણ વસ્તુનું વેચાણ કરે છે એના કરતાં પણ ઓછી કિંમતે એક્સપોર્ટ કરે છે, તો એને કહેવાય ડમ્પિંગ. ને આ ડમ્પિંગને રોકવા માટે આ જે આયાત કરતો દેશ છે એના ઉપર વધારાની ડ્યુટી લગાવે છે, એને કહેવાય એન્ટી ડમ્પિંગ ડ્યુટી. તો એન્ટી ડમ્પિંગ ડ્યુટી જેવો જ બીજો એક શબ્દ છે કાઉન્ટર વેલિંગ ડ્યુટી. એમાં શું છે? વિયેતનામની એક સ્ટીલ ઉત્પાદન કરતી કંપની છે, એ સ્ટીલનું ઉત્પાદન કરી ને વિયેતનામના બજારની અંદર 80 રૂપિયાનું સ્ટીલ વેચે છે. વિયેતનામની સ્ટીલ ઉત્પાદન કરતી કંપની ત્યાં સ્ટીલનું ઉત્પાદન કરી વિયેતનામના બજારમાં 80 રૂપિયાનું સ્ટીલ વેચે છે. કેમ એને 80 રૂપિયાનું સ્ટીલ વેચવું પોસાય છે? કેમ કે વિયેતનામની સરકાર એ સ્ટીલ ઉત્પાદક કંપનીને સબસિડી આપે છે. સબસિડી આપે છે તો એટલે સસ્તામાં સ્ટીલ વેચવું એને પોસાય છે. ઉપરની કન્ડિશનમાં શું હતું? ઉપરની કન્ડિશનની અંદર કોઈ સબસિડીની વાત નહોતી. આમાં શું છે કે વિયેતનામની સરકાર વિયેતનામની જે કંપનીઓ, જે સ્ટીલ ઉત્પાદન કરતી કંપનીઓ છે એને સબસિડી આપે છે, જેના કારણે આ કંપનીઓને ઓછા દરે સ્ટીલનું વેચાણ કરવું પોસાય છે. હવે વિયેતનામમાંથી સ્ટીલનો એક્સપોર્ટ થાય છે 80 રૂપિયામાં. પહેલા કરતાં થોડો કિસ્સો બદલી ગયો છે. પહેલામાં શું હતું? વિયેતનામના બજારમાં સ્ટીલ 100 રૂપિયાનું વેચાતું હતું, ભારતમાં 80 રૂપિયાનું મોકલતા હતા. આમાં શું છે? વિયેતનામની બજારમાં પણ 80 રૂપિયાનું સ્ટીલ વેચાય છે ને ભારતમાં એક્સપોર્ટ કરે છે એ પણ 80 રૂપિયાનું વેચાય છે. તો હવે આપણે એવું ના કહી શકીએ કે વિયેતનામની બજારમાં મોંઘું વેચાય છે અને આપણે અહીંયા સસ્તું ડમ્પ કરે છે. ડમ્પ નથી કરતા, એને બજારમાં પણ 80 રૂપિયાનું સ્ટીલ વેચાય છે અને ભારતમાં પણ 80 રૂપિયાનું વેચે છે. પરંતુ આપણે ખબર છે કે ત્યાં સસ્તું કેમ વેચાય છે? સસ્તું વેચાવા પાછળનું કારણ છે કે ત્યાંની સરકાર છે એને સબસિડી આપે છે. તો આપણે એના માટે શું કરીએ? ફરી આપણી સરકાર તો જો સબસિડી આપતી નથી, ભારતની કંપનીઓ છે સ્ટીલનું ઉત્પાદન કરે એને તો 100 રૂપિયાનું વેચવું પોસાય છે, એમને 80 રૂપિયાનું વેચવું પોસાતું નથી. જ્યારે વિયેતનામની સરકાર છે એમની કંપનીઓને સબસિડી આપે છે, એના કારણે વિયેતનામની અંદર 80 રૂપિયાનું સ્ટીલ વેચાય છે અને એ સ્ટીલ ભારતમાં 80 રૂપિયાનું એક્સપોર્ટ થાય છે. તો આપણે આમને પણ રોકવું છે. તો આના માટે આપણે જે ડ્યુટી લગાવીએ છીએ એને કહેવાય કાઉન્ટર વેલિંગ ડ્યુટી. અલ્ટિમેટ આપણે શું કરીએ છીએ કે બીજા દેશમાંથી વસ્તુ આવે છે ને વસ્તુ સસ્તી હોવાને કારણે ભારતીય ઇન્ડસ્ટ્રીને નુકસાન પહોંચે છે. તો ભારતીય ઇન્ડસ્ટ્રીને નુકસાન ના પહોંચે એટલા માટે આપણે કર લગાવીએ છીએ, વધારાના કર, આયાત ઉપર કર લગાવીએ છીએ. પરંતુ બંને માટેનો કેસ અલગ છે. આમાં શું છે? એમની માર્કેટને કરતાં આપણી માર્કેટમાં ઓછા દરે એક્સપોર્ટ કરે છે. આમાં શું છે? એમની સરકાર સબસિડી આપે છે, એના કારણે સબસિડીની અસરના કારણે ભારતીય કંપનીઓને નુકસાન થાય છે. તો આપણે શું કરીએ? એની સરકાર જેટલી સબસિડી આપે છે ને એટલી આપણે વધારાની ડ્યુટી લગાડીશું. આને કહેવાય કાઉન્ટર વેલિંગ ડ્યુટી. આપણે શું કરીએ છીએ? આ સબસિડીની અસરને નાબૂદ કરવી છે, એટલા માટે કાઉન્ટર વેલિંગ ડ્યુટીને એન્ટી સબસિડી ડ્યુટી પણ કહેવાય છે. કે બીજી સરકાર છે, અન્ય દેશની સરકાર છે, એના ઉત્પાદકોને સબસિડી આપે છે, એ સબસિડીની અસરને આપણે નાબૂદ કરવી છે, એટલા માટે વધારાની ડ્યુટી લગાવીએ છીએ. એને કહેવાય કાઉન્ટર વેલિંગ ડ્યુટી અથવા તો એન્ટી સબસિડી ડ્યુટી. હવે આગળનો સવાલ છે કે ભારતની અંદર આ લાગુ કરવું છે કોણ નક્કી કરશે? તો પહેલા તો ભારતની કંપનીઓ છે એ પહેલા તો ભારત સરકારને કહેશે કે જો આ દેશની સરકાર છે ભારતની અંદર ડમ્પ કરે છે અથવા તો એ દેશની સરકાર સબસિડી આપે છે, એટલા માટે આપણે એના ઉપર વધારાની ડ્યુટી લગાવવાની છે. તો અત્યારનો શું કિસ્સો છે? અત્યારે આપણે સ્ટીલની ચર્ચા કરીએ છીએ. તો સ્ટીલ ઉત્પાદન કરતી ભારતની કંપનીઓએ ભારતની એક સંસ્થા છે. કઈ સંસ્થા છે? એ સંસ્થાની નીચે આપણે ચર્ચા કરીએ, જેને ટૂંકમાં આપણે ડીજીટીએ કહીએ છીએ, ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડી. તો ભારતીય કંપનીઓ આ ડીજીટીએ પાસે જશે ને કહેશે કે વિયેતનામમાંથી સ્ટીલનો ડમ્પિંગ ભારતમાં થાય છે, તો વિયેતનામમાંથી જે સ્ટીલ આવે છે એના ઉપર આપણે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવી જોઈએ. તો ડીજીટીએનું કામ શું છે? ડીજીટીએનું કામ છે કે એના ઉપર તપાસ કરવાની કે ખરેખર વિયેતનામમાંથી ડમ્પિંગ થાય છે. તો એ પ્રોસેસ શું છે એની આપણે થોડી ચર્ચા કરીએ ડીજીટીએ વિશે. આપણે વાણિજ્ય મંત્રાલય છે. વાણિજ્ય મંત્રાલય અંતર્ગત 1997ની અંદર એક સંસ્થાની સ્થાપના થઈ હતી. એ સંસ્થાનું નામ છે ડાયરેક્ટર જનરલ ઓફ એન્ટી ડમ્પિંગ એન્ડ અલાઇડ ડ્યુટી. પરંતુ એ સંસ્થાનું સ્થાન લઈ લીધું ડીજીટીએ. સંસ્થાની સ્થાપના ક્યારે થઈ? 1997માં. પરંતુ એ સંસ્થાનું કામ શું હતું? એ સંસ્થાનું કામ એ જ હતું કે એન્ટી ડમ્પિંગ ડ્યુટીને તપાસ કરવાની કે ખરેખર એ દેશ છે ભારતમાં ડમ્પિંગ કરે છે કે નહીં. હવે આપણે એ સંસ્થામાં થોડા ફેરફારો કર્યા, સંસ્થાના કાર્યમાં થોડા ફેરફારો કર્યા, સંસ્થાનું આપણે નામ બદલી નાખ્યું.
ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડી. હવે આનું કામ પહેલા એન્ટી ડમ્પિંગ રિલેટેડ હતું, તો આ સંસ્થાનું કામ શું છે? એન્ટી ડમ્પિંગ, કાઉન્ટર વેલિંગ ડ્યુટી, સેફગાર્ડ ડ્યુટી, આવી કેટલાય પ્રકારની ડ્યુટીઓ છે કે બીજા દેશમાંથી આપણે કોઈ વસ્તુની આયાત કરીએ છીએ અને એમાં કોઈ પ્રકારની છેડખાની આપણે જોવા મળે છે, તેની બધાની તપાસ કોણ કરશે? અત્યારે ડીજીટીએ કરે છે. પરીક્ષા માટેનો સવાલ, ડીજીટીએ નું કામ શું છે? તો એન્ટી ડમ્પિંગ, કાઉન્ટર વેલિંગ, આ બધા પ્રકારની ડ્યુટીઓની તપાસ કરવાનું છે, લાગુ કરવાનું નહીં, તપાસ કરવાનું છે. કયા મંત્રાલય અંતર્ગત આવે છે? વાણિજ્ય મંત્રાલય અંતર્ગત આવે. સ્થાપના ક્યારે થઈ? ડીજીટીએ 2018માં આવી છે, પરંતુ વાસ્તવમાં ડાયરેક્ટર જનરલ ઓફ આજે એન્ટી ડમ્પિંગ અને ટ્રેડ રેમેડી વાળી છે, અલાઇડ ડ્યુટી વાળી છે, એને 1997માં હતું, પરંતુ ડીજીટીએની સ્થાપના 2018માં થઈ છે. આ શું કરશે? તપાસ કરશે ને પછી તપાસ કર્યા પછી કહેશે કે ખરેખર વિયેતનામ છે એ સ્ટીલનું ડમ્પિંગ કરે છે, તો એના ઉપર આપણે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવી જોઈએ. આ ભલામણ કરે છે. ભલામણ કોને કરશે? ભલામણ કરશે નાણાં મંત્રાલયને. નાણાં મંત્રાલયને જો ઈચ્છા થશે તો નાણાં મંત્રાલય છે એન્ટી ડમ્પિંગ ડ્યુટી, કાઉન્ટર વેલિંગ ડ્યુટી, એ ડ્યુટી લગાવશે. તો સવાલ એ છે કે કોઈ દેશમાંથી ભારતમાં ડમ્પિંગ થાય છે તો એન્ટી ડમ્પિંગ એટલે કે ડમ્પિંગ થાય છે કે નહીં એની તપાસ કોણ કરશે? તો કે ડીજીટીએ કરશે. ડીજીટીએ ભલામણ કરશે, એ ડ્યુટી લાગુ નહીં કરે, પરંતુ ભલામણ કોને કરે છે? નાણાં મંત્રાલયને, કે આ દેશમાંથી જે સ્પેસિફિક પ્રકારની વસ્તુઓ આવે છે, એટલે કે વિયેતનામમાંથી ભારતમાં સ્ટીલ આવે છે, એના ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવી જોઈએ. કેટલી ડ્યુટી લગાવવી જોઈએ એ બધી વસ્તુ હિસાબ કરીને આ કોણ કહેશે? ડીજીટીએ કહેશે. સવાલ એ છે કે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગુ કોણ કરે છે? તો કે નાણાં મંત્રાલય લાગુ કરે છે. તો આપણે શબ્દ શું સમજ્યા? પહેલા તો ડમ્પિંગ એટલે શું, એન્ટી ડમ્પિંગ ડ્યુટી એટલે શું, કાઉન્ટર વેલિંગ ડ્યુટી એટલે શું. એન્ટી ડમ્પિંગ ડ્યુટી અને કાઉન્ટર વેલિંગ ડ્યુટી આ લાગુ કોણ કરે છે? તપાસ કોણ કરે છે? આ બધા શબ્દો પરીક્ષા માટે ખૂબ મહત્વના છે. અત્યારે ચર્ચામાં કેમ છે? અત્યારે ચર્ચામાં એ છે કે આપણે વિયેતનામમાંથી જે સ્ટીલ આવે છે એ ડમ્પિંગ થાય છે. હવે એકચ્યુઅલની અંદર સ્થિતિ શું છે? આ વાત ઇકોનોમિક સર્વેએ પણ કરી છે. ક્યાંક પરીક્ષાની અંદર એક કન્સેપ્ટ સમજવા માટે આના ઉપર સીધો પ્રિલિમ્સમાં તો સવાલ ના પૂછાય, પરંતુ આખો ટ્રેડ કઈ રીતે ચાલે છે, ડમ્પિંગ કઈ રીતે થાય છે, એના પાછળની આખી કહાની, આપણું મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે આગળ શું કરવું જોઈએ, જો આ અન્ડરસ્ટેન્ડિંગ, આ કહાની બધી ખબર હોય તો આપણે મેન્સમાં જવાબ વધારે સારો લખી શકાય. આ છે ચીન, આ છે ભારત, આ છે વિયેતનામ, આ છે અમેરિકા. અમેરિકાની અંદર એવું જોવા ઇકોનોમિક સર્વેએ આ બધી ચર્ચા કરેલી છે કે વિયેતનામ છે એમાંથી અમેરિકાની અંદર ઇમ્પોર્ટ થાય, એટલે અમેરિકાવાળા વિયેતનામ પાસેથી ઇમ્પોર્ટ કરે છે. છેલ્લા 5-7 વર્ષની અંદર વિયેતનામમાંથી અમેરિકા જે ઇમ્પોર્ટ કરે છે એ છેલ્લા 4-5 વર્ષમાં ડબલ થઈ ગયો છે. તો વિયેતનામ તો એવું બધું શું ઉત્પાદન કરે છે કે એને એટલો બધો એક્સપોર્ટ વધી ગયો છે? તો એક આપણે ખબર પડે છે કે ચીનની કંપનીઓએ શું કર્યું છે કે ચીનની કંપનીઓએ વિયેતનામની અંદર વસ્તુઓના પ્રોડક્શન માટે કંપનીઓની સ્થાપના કરી છે. જો ચીનમાંથી સીધી વસ્તુ અમેરિકામાં જશે ને, આ છે યુએસએ, આ છે ચીન. ચીનમાંથી સીધી જ વસ્તુ યુએસએમાં જશે ને, તો યુએસએ એના ઉપર વધારે કસ્ટમ ડ્યુટી લાગુ કરે છે. એટલે કે 100 રૂપિયાની વસ્તુ છે એના ઉપર 20%, 30% કસ્ટમ ડ્યુટી હશે, તો ચીનની વસ્તુ અમેરિકામાં થોડી મોંઘી મળશે. એટલે કે જે ચીનવાળા સીધી જ વસ્તુ જો અમેરિકામાં મોકલશે ને, તો ચીનની વસ્તુઓ અમેરિકન માર્કેટમાં વધારે વ્યાપ કરી નહીં શકે. કેમ? અમેરિકાવાળા એના ઉપર વધારે ડ્યુટી લગાવે છે. પરંતુ અમેરિકા છે એ અમુક વિયેતનામ જેવા દેશો છે એને સસ્તાની અંદર, ઓછી ડ્યુટીની અંદર ઇમ્પોર્ટ કરવાની પરવાનગી આપે છે. ભારતનો અને વિયેતનામનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. ભારત અને આસિયાન દેશોનું તમે નામ સાંભળ્યું છે, તો ભારત અને આસિયાન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો અર્થ શું થાય કે આ બધા આસિયાન દેશો છે, આસિયાન દેશોની અંદર વિયેતનામ પણ આવે છે. તો આસિયાન દેશોમાંથી કોઈ પણ વસ્તુ ભારતમાં આવશે તો ભારત એના ઉપર આયાત કર, જેને કસ્ટમ ડ્યુટી કહેવાય, તો કસ્ટમ ડ્યુટી નહીં લે અથવા તો ખૂબ ઓછી લેશે. ભારતમાંથી વસ્તુઓ જો આસિયાન દેશોમાં જશે તો આસિયાન દેશો પણ ભારતની વસ્તુ ઉપર કસ્ટમ ડ્યુટી એટલે કે આયાત ઉપર જે ડ્યુટી લગાવે છે એ નહીં લે. તો આને કહેવાય ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની અંદર બંને દેશો એવી સહમતિ પર આવે છે કે તમારા દેશમાંથી વસ્તુ આવશે એના ઉપર અમે કર નહીં લઈએ, અમારા દેશમાંથી તમારા દેશમાં વસ્તુ આવે એના ઉપર તમારે કર નહીં લેવાનું. આ થઈ ગયો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આપણો કોની સાથે છે? આસિયાન સાથે છે. આપણો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ચીન સાથે નથી. તો ચીનમાંથી વસ્તુ ભારતમાં આવશે તો આપણે એના ઉપર ટેક્સ લગાવીશું, કસ્ટમ ડ્યુટી લગાવીશું, એટલે ઇમ્પોર્ટ ડ્યુટી લગાવીશું. કસ્ટમ ડ્યુટી એ જ ઇમ્પોર્ટ ડ્યુટી. તો ચીનની વસ્તુ ભારતમાં સીધી આવશે તો થોડી મોંઘી પડશે, તો ચીનની કંપનીઓને ફાયદાનો સોદો નથી. તો ચીનની કંપનીઓ શું કરે છે? ચીનની કંપનીઓ એવા દેશોની અંદર પોતાનો મેન્યુફેક્ચરિંગ બેઝ શિફ્ટ કરી દેશે કે જ્યાં ભારતનો, અમેરિકાનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે.
તો ચીનની કંપનીઓ વિયેતનામમાં ગઈ, ત્યાં મેન્યુફેક્ચરિંગ કરે છે ને પછી એ વસ્તુ ભારતમાં મોકલે છે. વસ્તુ આવે છે વિયેતનામમાંથી, પરંતુ એનું પ્રોડક્શન કોણ કરે છે? ચીનની કંપનીઓ કરે છે. આના સિવાય બીજું પણ શું કરે છે? ચીનની કંપનીઓ પોતાની વસ્તુ વિયેતનામમાં જવા દેશે, પછી વિયેતનામની અંદર નાનો એવો ફેરફાર કરી છે. ફોર એક્ઝામ્પલ કે આ પેનનું ઉત્પાદન ચીનમાં થયું છે, આ પેન છે વિયેતનામમાં આવશે, વિયેતનામ વાળા શું કરશે? આ પેનમાં એક લીટો કરી દેશે. હવે વસ્તુ ક્યાંની થઈ ગઈ છે? આ વસ્તુ થઈ ગઈ છે વિયેતનામની. વિયેતનામમાંથી કોઈ પણ વસ્તુ આવશે ભારતમાં, તો ભારત એના ઉપર ડ્યુટી નહીં લગાવે, કેમ કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. એટલા જ માટે જે વિયેતનામમાંથી સ્ટીલ આવે છે એની પાછળનું પણ આ જ કારણ છે કે ચીનમાંથી રીરૂટ થાય છે, એટલે કે ચીનની વસ્તુઓ વિયેતનામમાં જાય છે અને વિયેતનામમાંથી ભારતમાં આવે છે. એના કારણે જે ડમ્પિંગ વિયેતનામમાંથી થાય છે એકચ્યુઅલી કરે છે કોણ? ચીન કરે છે. એટલા માટે આપણા સ્ટીલ ઉત્પાદકોનું કહેવું એમ છે કે જે વિયેતનામમાંથી સ્ટીલ આવે છે એના ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવો. નીચેનામાંથી કોણ એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગુ કરે છે? ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, વિદેશ મંત્રાલય કે નાણાં મંત્રાલય? આપણે જોયું છે કે તપાસ કરવાનું કામ આ કરે છે, જ્યારે લાગુ કરવાનું કામ કરે છે નાણાં મંત્રાલય. આયાત થતી વસ્તુઓ પર લેવામાં આવતા કરને એન્ટી ડમ્પિંગ ડ્યુટી કહેવાય છે. આયાત થતી વસ્તુઓ, વિયેતનામમાંથી વસ્તુ ભારતમાં આવે છે, આયાત થાય છે, એના ઉપર આપણે કર લગાવીએ છીએ, એને એન્ટી ડમ્પિંગ ડ્યુટી કહેવાય? ના કહેવાય. એને કહેવાય કસ્ટમ ડ્યુટી. કોઈ પણ દેશમાંથી ભારતની અંદર વસ્તુ આવશે તો એના ઉપર આપણે ડ્યુટી લગાવીએ છીએ, એને આપણે આયાત ડ્યુટી પણ કહીએ છીએ, કસ્ટમ ડ્યુટી પણ કહીએ છીએ. એ નોર્મલ સ્થિતિમાં છે કે કોઈ પણ દેશમાંથી વસ્તુ આવશે તેના ઉપર આપણે કર લગાવીશું. આપણા સરહદની અંદર આવશે એટલે કે આયાત થશે ત્યારે આપણે કર લગાવીએ છીએ, એને કહેવાય આયાત ડ્યુટી અથવા તો કસ્ટમ ડ્યુટી કહેવાય. એન્ટી ડમ્પિંગ ડ્યુટી તો સ્પેશિયલ કેસ છે કે જ્યારે એ દેશ આપણા દેશની અંદર ડમ્પિંગ કરે છે ત્યારે ડ્યુટી લગાવીએ છીએ, એને કહેવાય એન્ટી ડમ્પિંગ ડ્યુટી. તો પેલું સ્ટેટમેન્ટ ખોટું છે. કાઉન્ટર વેલિંગ ડ્યુટીને એન્ટી સબસિડી ડ્યુટી પણ કહેવાય છે. હા, આપણે જોયું છે કે એ વિયેતનામની સરકાર એની કંપનીઓને જ્યારે સબસિડી આપે છે, સબસિડી આપવાના કારણે એ ભારતની અંદર સસ્તા દરે વસ્તુનું વેચાણ કરી શકે છે. તો એ સબસિડીની અસરને નાબૂદ કરવા માટે આપણે કાઉન્ટર વેલિંગ ડ્યુટી લાગુ કરીએ છીએ. કાઉન્ટર વેલિંગ ડ્યુટી ને એન્ટી સબસિડી ડ્યુટી પણ કહેવાય છે. એન્ટી ડમ્પિંગ ડ્યુટી અને કાઉન્ટર વેલિંગ ડ્યુટી લાગુ કરવી એ WTOના નિયમોનું વિરુદ્ધ છે. એ WTO કેમ વચ્ચે આવે છે? WTOનું મુખ્ય કામ છે કે વૈશ્વિક વ્યાપારને એમાં મુક્ત વ્યાપાર કરવો, કે ભારતમાંથી ચીનમાં વસ્તુ આવે, ચીનમાંથી બીજા કોઈ પણ દેશમાં વસ્તુની આયાત નિકાસ થતી તેના ઉપર આપણે ખોટા કર, ખોટી ડ્યુટીઓ લગાવવાની નથી, જેના કારણે વેપારની અંદર મુક્તતા, ફ્રી ટ્રેડ નથી થતો. તો આપણે WTO શું કામ કરે છે કે દરેક દેશે જે આયાત અને નિકાસ પર જે ડ્યુટીઓ લાગે છે એને ઓછામાં ઓછી રાખવાની, જેનાથી વૈશ્વિક વ્યાપાર છે ફ્રી મુક્ત રીતે થઈ શકે. તો WTO તો એવું કે છે કે વ્યાપારને છે મુક્ત રાખવાનો છે. તો એન્ટી ડમ્પિંગ ડ્યુટી અને કાઉન્ટર વેલિંગ ડ્યુટી લગાવીએ છીએ તો વ્યાપાર છે મુક્ત થાય છે કે ફ્રી ટ્રેડ થાય છે કે એમાં અવરોધો આપણે ઊભા કરીએ છીએ? વિયેતનામમાંથી ભારતની અંદર સ્ટીલ આવે છે, એમાં આપણે એન્ટી ડમ્પિંગ ડ્યુટી કે આવું કોઈ ડ્યુટી લગાવીશું તો આપણે શું ઊભો કરીએ છીએ? અવરોધ ઊભો કરીએ છીએ. આપણે શું કરીએ છીએ? અવરોધ ઊભો કરીએ છીએ કે વિયેતનામમાંથી વસ્તુ આવે છે તો આપણે અવરોધ ઊભો કર્યો. અવરોધ કઈ રીતે ઊભો કર્યો? કે વધારે ડ્યુટી લગાવી તો એક પ્રકારનો અવરોધ ઊભો થયો. હવે સરળતાથી વિયેતનામ છે ભારતની અંદર સરળતાથી એક્સપોર્ટ નહીં કરી શકે. કેમ? કે આપણે એના ઉપર ડ્યુટી લગાવી દીધી છે, તો ભારતીય માર્કેટની અંદર વિયેતનામની વસ્તુઓ વેચાશે નહીં, એટલે કે આપણે અવરોધ ઊભો કર્યો છે. WTO એવું કહે છે કે આપણે વેપારની અંદર અવરોધો ઊભા નથી કરવાનો, મુક્ત વ્યાપાર કરવાનો છે, સરળતાથી કરવાનો છે, અવરોધોને દૂર કરવાના છે. પરંતુ WTO એ એવું પણ કીધું છે કે એન્ટી ડમ્પિંગ ડ્યુટી અને કાઉન્ટર વેલિંગ ડ્યુટી છે કોઈ પ્રકારનો અવરોધ નથી. કેમ? અવરોધ ઊભો તો કોણ કરે છે? વિયેતનામ કરે છે. જાણી જોઈને ડમ્પિંગ કરે છે તો વિયેતનામ છે એ અવરોધો ઊભા કરે છે. વિયેતનામની સરકાર સબસિડી આપે છે તો સબસિડી આપવી એક પ્રકારનું બેરિયર છે, એક પ્રકારનો અવરોધ છે. તો આ ખોટા કામ કોણ કરે છે? વિયેતનામ કરે છે. ડમ્પિંગ કરીને વિયેતનામ છે સબસિડી આપી ને ઇન્ટરનેશનલ માર્કેટની અંદર ફ્રી ટ્રેડમાં અવરોધ ઊભા કરે છે. તો WTO અંતર્ગત કાઉન્ટર વેલિંગ ડ્યુટી અને એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવી એ નિયમોનું ઉલ્લંઘન નથી. જ્યારે કોઈ પણ દેશ છે એ ડમ્પિંગ કરતો હોય છે, કોઈ પણ દેશ એક હદ કરતાં વધારે સબસિડી આપીને વસ્તુને સસ્તી બનાવે છે, ત્યારે WTO છે અન્ય દેશને છૂટ આપે છે કે આવું ક્યાંય થતું હોય તો તમે એન્ટી ડમ્પિંગ ડ્યુટી અને કાઉન્ટર વેલિંગ ડ્યુટી લગાવી શકો. તો સ્ટેટમેન્ટ 3 છે એ ખોટું છે, સ્ટેટમેન્ટ 1 ખોટું છે.
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે એવું કીધું છે, તો પહેલું અને ત્રીજું સ્ટેટમેન્ટ ખોટું છે, સી. તો સી જવાબ આવશે. ભારત છે ફિનિશ સ્ટીલ એટલે કે ફાઇનલ જે સ્ટીલ છે જેનો યુઝ આપણે સીધો જ કરવાનો રહેશે, એ સ્ટીલમાં આપણે ચોખ્ખો આયાતકાર દેશ બની ગયો છે. આપણે જોયું એ પ્રમાણે 2017 થી 2023 સુધી આપણે નિકાસકાર દેશ હતો. તો આપણે કોઈ આવી સ્થિતિમાં બદલાવ આવે છે ને ત્યારે આ સવાલ પરીક્ષા માટે મહત્વનો બની જતો હોય છે. આપણે કોઈ વસ્તુનો સતત આયાત કરીએ છીએ, કોઈ વસ્તુનો સતત નિકાસ કરીએ છીએ, તો નોર્મલ સ્થિતિ છે કે દર વર્ષે આ તો આયાત જ કરીએ છીએ, દર વર્ષે આમાં તો નિકાસ જ કરીએ છીએ. પરંતુ કેટલાય વર્ષોથી આપણે નિકાસ કરતા હોઈએ ને પછી આપણે આયાત ઉપર આવી જઈએ તો આ કેવું સ્થિતિમાં બદલાવ આવ્યો છે. તો એ સવાલ પરીક્ષા માટે થોડો મહત્વનો બની જતો હોય છે. તો પરીક્ષામાં શું સવાલ પૂછાય? પરીક્ષામાં સવાલ એ પૂછાય કે ભારતે નાણાકીય વર્ષ 2023-24 ની અંદર એટલે કે છેલ્લા નાણાકીય વર્ષની અંદર સ્ટીલની આયાત કરેલી કે નિકાસ કરેલી? અહીંયા એક શબ્દો આવે છે કે ચોખ્ખો. ચોખ્ખોને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ નેટ. નેટનો અર્થ શું થાય છે? તમે એક શબ્દ સાંભળેલો હશે જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. અહીં જીનો મતલબ શું છે? ગ્રોસ. બીજો એક શબ્દ આવે છે એનડીપી. અહીંયા એન નો મતલબ શું થાય છે? નેટ. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. અહીંયા જીનો મતલબ છે ગ્રોસ, એન નો મતલબ છે નેટ. એ જ નેટનો અહીંયા પણ મતલબ થાય છે નેટ. હવે કઈ રીતે અહીંયા મતલબ નેટ આપણે લેવાનો છે? ભારતમાંથી સ્ટીલનો નિકાસ થાય છે $8 બિલિયન ને વિદેશમાંથી સ્ટીલની આપણે આયાત કરીએ છીએ $10 બિલિયન. તો આપણે નિકાસ પણ કરીએ છીએ અને આયાત પણ કરીએ છીએ. તો સવાલ એ થાય કે આપણે આયાત અને નિકાસ બંને કેમ કરીએ છીએ? આપણે દેશમાં સ્ટીલની એટલી જરૂર છે તો શું કામ આપણે નિકાસ કરીએ છીએ? આવું દરેક વસ્તુમાં થતું હોય છે. ફોર એક્ઝામ્પલ કે આપણા દેશની અંદર અનાજ છે, ચોખા છે, ઘઉં છે, આ બધી વસ્તુઓનું મોટા પાયે ઉત્પાદન થાય છે. આપણે બધી વસ્તુનો નિકાસ પણ કરીએ છીએ, છતાં આપણે આ વસ્તુનો આયાત પણ કરીએ છીએ. કૃષિ પેદાશમાં ભારતનું સ્થાન સારું એવું છે, આપણે બધી વસ્તુઓનો નિકાસ કરીએ છીએ. નિકાસ કરવા છતાં આપણે આ વસ્તુની આયાત પણ કરીએ છીએ. આપણે ડુંગળીની પણ આયાત કરીએ છીએ, આપણે ટમેટાની પણ આયાત કરીએ છીએ, આપણે બટાટાની પણ આયાત કરીએ છીએ. આવું કેમ કરીએ છીએ? અમુક સમયે ભારતની અંદર વસ્તુની અછત હોય, એ સમયે આપણે આયાત કરીએ છીએ. બાકીના સમયે જ્યારે આપણે સપ્લાય વધારે હોય છે ત્યારે નિકાસ કરતા હોય છે. આપણે જે વસ્તુનો નિકાસ કરતા હોય એ વસ્તુની આયાત પણ કરતા હોઈએ છીએ. તો આપણે શું જોવાનું છે? આપણે જોવાનું છે કે આપણે નિકાસ કેટલી કરીએ છીએ, તો કે 8ની. આપણે આયાત કેટલી કરીએ છીએ, કે 10ની. તો નેટ શું બને છે? ચોખ્ખો હિસાબ શું થાય છે? ચોખ્ખો હિસાબ એ થાય છે કે આપણે $2 બિલિયન આયાત કરીએ છીએ. તો એ ચોખ્ખો આયાતકારનો મતલબ શું છે? કે આપણે આયાત અને નિકાસ બંને કરીએ છીએ. પરંતુ ફાઇનલ ડિસિઝન શું બને છે? છેલ્લે શું બને છે? છેલ્લું ડિસિઝન એવું બને છે આયાત નિકાસનો જે ચોખ્ખો હિસાબ છે એમાં આપણે આયાતકાર દેશ છીએ. તો એટલા માટે નેટ ઇમ્પોર્ટર એટલે કે ચોખ્ખો આયાતકાર દેશ છે. આપણે નેટ સવાલ એ છે કે ભારત છે એ સ્ટીલમાં નેટ એક્સપોર્ટર છે કે નેટ ઇમ્પોર્ટર છે? તો આપણે નેટ ઇમ્પોર્ટર છીએ, કે ચોખ્ખા આયાતકાર દેશ છીએ. સ્ટીલની વાત આવે છે તો આપણે થોડી ચર્ચા સ્ટેટિક પોર્શનની કરી લઈએ. 2017માં આપણે સ્ટીલ નીતિ લાવ્યા હતા. સ્ટીલ નીતિનું કામ શું છે? સ્ટીલ નીતિનું કામ છે કે આપણે સ્ટીલનું ઉત્પાદન એટલું કરવાનું છે કે જેના કારણે આપણે સ્ટીલની આયાત કરવાની જરૂર ના પડે. એટલે કે સ્ટીલ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાનું છે. સ્ટીલનો ઉપયોગ વધારે ને તો દેશનું અર્થતંત્ર મજબૂત બને છે એવું કહી શકાય. કેમ કે સ્ટીલમાંથી મશીનો બને, સ્ટીલનો ઉપયોગ એવી જગ્યાએ થાય છે જેનાથી ઉત્પાદન વધવાનું છે. તો કોઈ દેશની અંદર સ્ટીલનો ઉપયોગ વધે છે એનો અર્થ એ છે કે સ્ટીલ એ દેશમાં પ્રગતિ થવાની છે. તો ભારતની અંદર સ્ટીલનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે. ના સ્ટીલ નીતિ પણ એવું કહે છે કે આપણે 2030 સુધીમાં, ક્યારે? 2030 સુધીમાં સ્ટીલનું ઉત્પાદન 300 મિલિયન ટન સુધી લઈ જવાનું છે. 2016-17માં ભારતમાં 100 મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન થતું હતું ને 2030 સુધીમાં આપણે 300 મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કરવાનું છે. 2016-17માં એક વ્યક્તિ દીઠ આપણે 60 કિલો સ્ટીલનો ઉપયોગ કરતા હતા. 2030 સુધીમાં આપણે 60 કિલોને વધારી ને 160 કિલો સુધી લઈ જવાનું છે. એટલે કે વ્યક્તિ દીઠ સ્ટીલનો ઉપયોગ આપણે 160 કિલોગ્રામ લઈ જવાનો છે. સમગ્ર ભારતમાં સ્ટીલનું ઉત્પાદન 300 મિલિયન ટને લઈ જવાનું છે. તો આ શું છે? સ્ટીલ નીતિ અંતર્ગતના આપણે લક્ષ્યાંકો છે. ભારત સ્ટીલના ઉત્પાદનમાં બીજા ક્રમાંકે છે. વિશ્વમાં ભારત સ્ટીલના ઉત્પાદનમાં બીજા ક્રમાંકે છે. આ સ્ટીલ સંબંધિત અમુક આપણે ડેટાઓ હતા એ પરીક્ષા માટે મહત્વના છે. રાષ્ટ્રીય સ્ટીલ નીતિ 2017 અંતર્ગત 2030 સુધીમાં
2030 સુધીમાં સ્ટીલ ઉત્પાદનની ક્ષમતા આપણે 300 મિલિયન ટન કરવાની છે, બરોબર છે. આપણે સ્ટીલ વપરાશ વ્યક્તિ દીઠ 160 કિલોગ્રામ કરવાના છે, બરોબર છે. આ ડેટા યાદ રાખવાના. પ્રિલિયમ્સમાં પૂછાય કે ના પૂછાય, મેન્સની અંદર ક્યારેક અમુક ડેટાનો જરૂર પડતી હોય છે, તો એના માટે આવા બેઝિક ડેટા હોય છે. સ્ટીલ છે એક મહત્વનો ઉદ્યોગ છે, જે મહત્વના ઉદ્યોગ છે, જેમ કે ટેક્સટાઇલ છે એ પણ એક મહત્વનો ઉદ્યોગ છે. તો મહત્વના ઉદ્યોગના અમુક બેઝિક ડેટા હોય છે ને, આપણે હંમેશા યાદ રાખવાના એમ. તો આપણે સ્ટીલનું ઉત્પાદન 2030 સુધીમાં 300 મિલિયન ટને પહોંચાડવાનું છે ને વ્યક્તિ દીઠ સ્ટીલનો ઉપયોગ 160 કિલોગ્રામે લઈ જવાનો છે. તો બંને જવાબો સાચા છે. પછી ભારત છે સ્ટીલનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, તો કે ના, ભારત છે સ્ટીલનો સૌથી મોટો ઉત્પાદક દેશ નથી. ચીન છે સ્ટીલનો સૌથી મોટો ઉત્પાદક છે. ભારત છે સ્ટીલનો બીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. નાણાકીય વર્ષ 2023-24 એટલે કે છેલ્લા નાણાકીય વર્ષની અંદર ભારત છે સ્ટીલનો ચોખ્ખો નિકાસકાર દેશ હતો. નિકાસકાર, નેટ એક્સપોર્ટર હતો કે ના ભાઈ? આપણે ચર્ચા કેમ કરીએ છીએ? ચર્ચા એટલા માટે કરીએ છીએ કે ભારત છે સ્ટીલનો નેટ ઇમ્પોર્ટર દેશ હતો. એટલે કે બંને સ્ટેટમેન્ટ ખોટા છે, તો જવાબ આવશે ડી. તો સ્ટીલ નીતિના 2-3 ફેક્ટ છે એ પણ યાદ રાખવાના. ને ભારત છે એ બીજા નંબરના સ્ટીલનો ઉત્પાદક દેશ છે, અને ભારત છે નેટ ઇમ્પોર્ટર દેશ છે, એક્સપોર્ટર નથી. ઇયન કેરી ટ્રેડ આ મહત્વનો છે, આવતી પરીક્ષામાં પૂછાશે એની સંભાવના છે. તો આપણે સમજીએ ઇયન કેરી ટ્રેડ એટલે શું. તમને બધાને ખબર હશે મોનેટરી પોલિસીની અંદર રેપો રેટ વધે ઘટે તો ફુગાવા ઉપર શું અસર થાય છે, આ બધું. છતાં આપણે એક વખત જોઈ લઈએ. આ છે બેંક ઓફ જાપાન. આપણે જેમ આરબીઆઈ છે એ રીતે બેંક ઓફ જાપાન છે. જેમ બેંક ઓફ જાપાન છે એની નીચે જાપાનની બેંકો હશે, ને જાપાનની બેંકો છે લોકોને નાણાં આપતી હશે. તો જાપાનની બેંક છે એમનો રેપો રેટ 2% રાખતી હશે, તો બેંકો એની પાસેથી નાણાં લેશે, ને બેંકો લોકોને નાણાં આપશે એ 5% આપશે, તો જ એને ધંધો ચાલશે બેંકોનો. સેન્ટ્રલ બેંક પાસે બેંકો જે વ્યાજ દરે નાણાં લે એના કરતાં વધારે વ્યાજ દરે લોકોને આપશે. સિમ્પલ વાત છે, તમને બધાને ખબર છે. પરંતુ જાપાનની અંદર આ વ્યાજ દર છે એ 0% હતો. રેપો રેટ 0% હતો, ને 2016 થી રેપો રેટ -0.1% હતો. માઇનસનો મતલબ શું થશે? કે બેંકો છે, રિવર્સ રેપો રેટની વાત કરીએ છીએ, કે બેંકો છે સેન્ટ્રલ બેંકની અંદર નાણાં રાખશે. બેંકો છે એ સેન્ટ્રલ બેંકની અંદર નાણાં રાખશે, તો સેન્ટ્રલ બેંક બેંકોને વ્યાજ આપશે નહીં, સામે વ્યાજ લેશે. મતલબ કે આ બેંક છે અમને જાપાનની સેન્ટ્રલ બેંકને 100 રૂપિયા આપશે, ને સાથે 1 રૂપિયાનું વ્યાજ પણ આપશે. આ તો કેવી વાત છે કે તમે ગાડી પાર્કિંગમાં રાખો છો, તેની ફી પણ ચૂકવો છો. એટલે કે આ બેંક છે સેન્ટ્રલ બેંકની અંદર નાણાં રાખે છે, ને સાથે ફી પણ ચૂકવે છે. તો બેંક શું કામ સેન્ટ્રલ બેંકની અંદર નાણાં રાખશે? તો આ બેંક શું કરશે? આ બેંક છે લોકોને નાણાં આપશે. તો જાપાનની સેન્ટ્રલ બેંકે એટલા માટે જ કર્યું હતું કે આપણે કોઈ પણ બેંક છે એ સેન્ટ્રલ બેંકમાં નાણાં રાખશે નહીં. ક્યારે નહીં રાખે? જ્યારે આપણે રિવર્સ રેપો રેટ છે માઇનસમાં કરી દેશું તો ફરજિયાતપણે આ બેંકોએ લોકોને નાણાં આપવા પડશે. એટલે સસ્તાની અંદર કે મફત દરે આપણે સેન્ટ્રલ બેંક છે એમની જાપાનની બેંકોને નાણાં આપશે, ને આ બેંકો છે સસ્તા દરે લોકોને નાણાં આપશે. તો અર્થતંત્રમાં વૃદ્ધિ થશે. કેમ કે સસ્તા દરે લોન મળે છે, તો કંપનીઓ સ્ટાર્ટઅપ ચાલુ કરો, કંપનીઓ સ્ટાર્ટઅપ ચાલુ થશે, રોજગારી વધશે, ઉત્પાદન વધશે, દેશની વૃદ્ધિ થશે. એ કારણથી જાપાનની સેન્ટ્રલ બેંકે રિવર્સ રેપો રેટ માઇનસ રાખેલો હતો. આવું 2016 થી એવું કરેલું. હવે આનો ફાયદો કોને ઉઠાયો? આનો ફાયદો ઉઠાયો ઇન્ટરનેશનલ રોકાણકારોએ. કોઈ એક વ્યક્તિ છે, એ જાપાનનો હોય કે બીજા કોઈ પણ દેશનો હોય, માની લો કે જાપાનનો જ છે, તો એ વ્યક્તિ શું કરશે? જાપાનની બેંક પાસેથી નાણાં લેશે. કેમ નાણાં લેશે? કે નાણાં એમને સસ્તામાં મળે છે, 0.5%, 1% વ્યાજ દરે. તો આ વ્યક્તિ એ નાણાં લઈને ક્યાં આવશે? ભારતમાં આવશે. કેમ? એમને નાણાં તો 0.5% ને 1% મળે છે, ને ભારતનો ગ્રોથ રેટ સારો છે, તો ભારતની શેર માર્કેટમાં, ભારતની કંપનીઓમાં કોઈ પણ જગ્યાએ રોકાણ કરશે. ભારતના શેર માર્કેટ હોય કે ભારતની કંપનીઓ કોઈ પણ જગ્યાએ ભારતમાં રોકાણ કરે છે. તો આને કહેવાય કેરી ટ્રેડ. કેરી ટ્રેડ કોને કહેવાય? કે કોઈ એક દેશની અંદર ઓછા વ્યાજ દરો છે, તો ત્યાંથી નાણાં ઉધાર લે છે, ને બીજા દેશની અંદર એ નાણાંનું રોકાણ કરે છે. કોઈ દેશની અંદર વ્યાજ દરો ઓછા છે, ત્યાંથી નાણાં ઉધાર લે છે, ને એ નાણાં અન્ય દેશમાં રોકાણ કરે છે. આને કહેવાય કેરી ટ્રેડ. જાપાન છે એના ચલણનું નામ છે ઇયન. ઇયનને ઉધાર લઈએ છીએ ને રોકાણ કરીએ છીએ, એટલા માટે આપણે કહીએ છીએ કે ઇયન કેરી ટ્રેડ.
આની જગ્યાએ અહીંયા દેશ માની લો કે પાકિસ્તાન હોત તો પાકિસ્તાનનું ચલણ છે રૂપિયો, તો આપણે કહેવાય રૂપિયો કેરી ટ્રેડ, કે રૂપિયા દ્વારા આ કેરી ટ્રેડ થાય છે. કેરી મેંગો નથી, કેરી એટલે કેરી ફોરવર્ડ, કેરી એટલે કે લઈ જવું, એ મતલબનો કેરી થાય, કેરિયર વાળો કેરી છે આ. યેન કેરી ટ્રેડ એટલે કે જાપાનનું ચલણ યેન છે, યેનના વ્યાજ દરો ઓછા છે, એના લીધે રોકાણકારો ત્યાંથી ઉધાર નાણાં લેશે ને બીજા દેશમાં રોકાણ કરે છે, એને કહેવાય યેન કેરી ટ્રેડ. પરંતુ આ ફેબ્રુઆરી મહિનામાં, ફેબ્રુઆરી માર્ચ મહિનામાં એટલે કે 4-5 મહિના પહેલા જાપાનની સેન્ટ્રલ બેન્કે આ રિવર્સ રેપો રેટ જે માઇનસ હતો ને એને 0 કરી દીધો. 0 નહીં, પછી 0.25 કરી દીધો, 0.25. હવે ફરી જાપાનની સેન્ટ્રલ બેન્કે કીધું કે હજી આપણે 0.25 વધારી દેશું, એટલે કે આપણે કેટલા કરી દેશું? 0.5%. મતલબ કે આ જે રોકાણકાર છે એને સસ્તા દરે નાણાં મળતા હતા, હવે સસ્તા દરે નાણાં મળશે નહીં. આપણા માટે એવું લાગે છે કે 0.5% તો બહુ નાની વાત છે, કેમ કે ભારતની અંદર તો આ 4%, 5%, 6% આજુબાજુ બધું હોય છે. 4% થી લઈને 6% આજુબાજુ રેપો રેટ, રિવર્સ રેપો રેટ ચાલતા હોય છે. પરંતુ જાપાનમાં જ્યારે માઇનસમાં હોય, 0% હોય, તો જ્યારે 0%ની વાત ચાલતી હોય ત્યારે જાપાન માટે 0.5% એટલે કે ભૂકંપ આવી ગયો ફાઇનાન્શિયલ સિસ્ટમમાં, એવી વાત છે. તો આ રોકાણકારો શું કરશે? આ રોકાણકારો છે એમને હવે જે પેલા જેવો ફાયદો થતો તેવો ફાયદો થશે નહીં ભારતમાં રોકાણ કરવાથી, કેમ કે ત્યાં વ્યાજ દરો વધે છે. તો આ રોકાણકાર શું કરશે? રોકાણકાર છે ભારતની અંદરથી રોકાણ વેચી દેશે અને રોકાણને ફરી જાપાનમાં લઈ જશે. તો આ રિવર્સ સિસ્ટમ ચાલુ થઈ. તો આ રિવર્સ સિસ્ટમને શું કહેવાય? અનવાઇન્ડિંગ. કોઈ વસ્તુને વાઇન્ડ કરવી, એને ઉલટું કરો તો અનવાઇન્ડિંગ કહેવાય. તો આ શું છે? યેન કેરી ટ્રેડનું અનવાઇન્ડિંગ. આ છે યેન કેરી ટ્રેડ. ભારતમાંથી રોકાણ વેચી ને ફરી રોકાણને જાપાનમાં લઈ જાય છે, એને કહેવાય અનવાઇન્ડિંગ ઓફ યેન કેરી ટ્રેડ. તો ચર્ચામાં કેમ છે? ચર્ચામાં એટલા છે કે જાપાનની અંદર વ્યાજ દરો વધ્યા છે, તો રોકાણકારો ભારતમાંથી, બ્રાઝિલમાંથી, મેક્સિકોમાંથી, આવા અમુક દેશોની અંદર રોકાણ કર્યા હતા ને એ બધા ત્યાંથી રોકાણ પાછા વેચાવા લાગ્યા છે. તો એની અનવાઇન્ડિંગની સ્થિતિ હમણાં જોવા મળી, એટલા માટે આ શબ્દ ચર્ચામાં છે. તો પેલો સવાલ એ છે કે યેન કયા દેશનું ચલણ છે? સામાન્ય રીતે કયા દેશનું ચલણ છે સામાન્ય પ્રશ્ન ના પૂછાય, પરંતુ કોઈ ચલણ બહુ ચર્ચામાં હોય તો પરીક્ષામાં પૂછાઈ પણ જાય. તો યેન ચર્ચામાં છે, આપણે ખબર છે કે યેન છે જાપાનનું ચલણ છે, તો એ છે યેન કેરી ટ્રેડ. જાપાનમાંથી ઓછા વ્યાજ દરે નાણાં ઉધાર લઈને અન્ય દેશોમાં રોકાણ કરવાની પ્રક્રિયાને યેન કેરી ટ્રેડ કહેવાય. બરોબર છે. કેરી ટ્રેડ કોને કહેવાય? કોઈ પણ દેશમાંથી ઓછા વ્યાજ દરે નાણાં મળે છે, ત્યાંથી ઉધાર લઈ અન્ય દેશમાં રોકાણ કરવું એટલે કે કેરી ટ્રેડ. હવે જાપાનનું ચલણ યેન છે, એટલા માટે આપણે યેન કેરી ટ્રેડ કહીએ છીએ. જાપાનની કેન્દ્રીય બેન્કે તેમની નેગેટિવ રેપો રેટની નીતિ બદલાવતા યેન કેરી ટ્રેડમાં અનવાઇન્ડિંગની સ્થિતિ જોવા મળી. બરોબર છે. જાપાનની અંદર રિવર્સ રેપો રેટ માઇનસ હતો, એ નેગેટિવ રિવર્સ રેપો રેટની સ્થિતિ હતી, એમાં આપણે બદલાવ કર્યો એટલે કે 0.25% હવે 0.5% કરવાની વાત છે. એટલા માટે ભારત, મેક્સિકો, બ્રાઝિલ એમાં જે રોકાણ હતું એ રોકાણ ફરી જાપાન તરફ જાય છે, એને કહેવાય અનવાઇન્ડિંગ ઓફ યેન કેરી ટ્રેડ. તો બંને સ્ટેટમેન્ટ સાચા છે. જવાબ આવશે સી. હમણાં કરંટમાં ટોપિક હતો કે કૃષિ અર્થશાસ્ત્રીઓની આંતરરાષ્ટ્રીય પરિષદ ભારતમાં બીજી વખત હતી. 65 વર્ષ પહેલા ભારતની અંદર થયેલી. ક્યારે? 1958ની અંદર ભારતમાં આ સમિટ થયેલી. ફરી 2024માં સમિટ દિલ્હીમાં થયેલી છે. તો બીજી વખત આ સમિટ થયેલી છે. આમાં શું હોય છે? કૃષિ સંબંધિત અર્થશાસ્ત્રીઓ સાથે મળે છે ને એના ઉપર ચર્ચા કરે છે. તો ભારત માટે કૃષિ મહત્વનો છે. કૃષિ ક્ષેત્ર ભારત માટે ખૂબ જ મહત્વનું છે. તો મહત્વના સમયે આપણે કૃષિ અર્થશાસ્ત્રીઓની સમિટને ભારતમાં બોલાવી. કેટલામી સમિટ હતી? 32મી સમિટ હતી. ભારતમાં કેટલામી વખત થઈ? ભારતમાં બીજી વખત થઈ છે. આના પહેલા મૈસૂરમાં 1958માં હતી. એમની થીમ શું હતી? ક્યારેક ક્યારેક પરીક્ષાની અંદર આવા સવાલો પૂછાતા હોય. ટ્રાન્સફોર્મેશન ટુવર્ડ સસ્ટેનેબલ એગ્રી ફૂડ સિસ્ટમ. પરીક્ષા માટે તો એ જ એટલું જ મહત્વનું છે, પરંતુ આપણે 2-4 વસ્તુ બીજી પણ જોઈ લઈએ. નરેન્દ્ર મોદી સાહેબે આ સમિટમાં હતા તો એના ભાષણની અંદર, એની સ્પીચની અંદર થોડીક વસ્તુ બોલેલા કે ભારતમાં કેવી કેવી વસ્તુઓ છે. તેમાં એક આ વસ્તુ પણ બોલેલા કે ભારત છે દૂધ, કઠોળ, શણ અને મસાલાઓમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે. આના સિવાય ઘઉં અને ચોખા, કપાસ અને મગફળી, શેરડી, ફળ અને શાકભાજી આ બધામાં બીજા ક્રમાંકે છે. તો આ બધું યાદ રાખવાનું.
કે આપણે ક્યારેક પરીક્ષામાં તો પૂછાય તો ઠીક છે કે ફળ અને શાકભાજીમાં ભારતનો રેન્ક કેટલામાં છે, આવું ક્યારેક પૂછાય. આના સિવાય આપણે મેન્સની અંદર ફૂડ પ્રોસેસિંગ સેક્ટર ખૂબ મહત્વનું છે, એગ્રીકલ્ચર મેન્સમાં ખૂબ મહત્વનું છે. તો અમુક બેઝિક ડેટા હોય કે જેમાં ભારત પ્રથમ અને સેકન્ડ ક્રમાંકે છે, એવી બધી વસ્તુ આપણે યાદ આવી છે. જે રીતે સ્ટીલમાં આપણે બીજા નંબરના પ્રોડ્યુસર છીએ, એ રીતે આપણે આમાં એગ્રીકલ્ચર સેક્ટરમાં પણ યાદ રાખવાનું કે ઘઉં અને ચોખામાં બીજા ક્રમાંકે, કપાસ અને મગફળીમાં બીજા ક્રમાંકે, ફળ અને શાકભાજીમાં બીજા ક્રમાંકે, શેરડી અને ચા એમાં પણ બીજા ક્રમાંકે છીએ. પ્રિલિમ્સનો સવાલ, કૃષિ અર્થશાસ્ત્રીઓની આંતરરાષ્ટ્રીય 32મી પરિષદ ગાંધીનગરમાં યોજાઈ હતી. ગાંધીનગરમાં નહીં, દિલ્હીમાં યોજાઈ હતી. એમની થીમ શું હતી? ટ્રાન્સફોર્મેશન ટુવર્ડ સસ્ટેનેબલ એગ્રી ફૂડ સિસ્ટમ. હા, બરોબર છે. આ પરિષદ ભારતમાં પહેલી વખત યોજાઈ. ના ભાઈ, મૈસૂરમાં 1958માં યોજાઈ ગઈ છે, બીજી વખત યોજાયેલી હતી. તો આ સ્ટેટમેન્ટ ખોટું છે, આ સ્ટેટમેન્ટ ખોટું છે. તો ખોટું સ્ટેટમેન્ટ શોધવાનું છે. તો 1 અને 3 સાચા છે. તો આપણે છેલ્લા 8-10-15 દિવસની અંદર મહત્વના કેટલાક અર્થતંત્ર સંબંધિત જે ટોપિકો હતા આપણે પરીક્ષાના પર્સપેક્ટિવથી ચર્ચા કરેલી છે. આમાંથી મોટા ભાગના ટોપિકો તો પ્રિલિમ્સના પર્સપેક્ટિવથી હતા. કેટલાક ટોપિકો કહેવાય મેન્સ માટે મહત્વના, કેટલાક પ્રિલિમ્સ માટે મહત્વના, કેટલાક છે પ્રિલિમ્સ અને મેન્સ બંને માટે મહત્વના હોય છે. આજના મોટા ભાગના ટોપિકો હતા પ્રિલિમ્સ માટે મહત્વના હતા. એક તો યુપીઆઈ સર્કલ ડેલિગેટેડ પેમેન્ટ અને એના સિવાયનો છે ઈએન કેરી ટ્રેડ, એ થોડા વધારે મહત્વના છે. એમાં પ્રિલિમ્સમાંથી પૂછાય એવા સંભાવનાઓ દેખાય છે. આપણે ફરી મળીશું મહત્વની ખબરો સાથે. ત્યાં સુધી આવજો.